ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ કે સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની બેટા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે બધા જ લોકો અલિયા રોજ સવારે લાઈવ ભેગા થઈએ છીએ. શેના માટે? સર આવનારી અકાઉન્ટન્ટ સબ અકાઉન્ટન્ટની પરીક્ષા, સાહેબ ઓડિટર સબ ઓડિટરની પરીક્ષા પાસ કરવા માટે ભેગા થઈ છે. અને સાહેબ માત્ર ને માત્ર લેક્ચર ભરવા માટે ભેગા નથી થતા. બેટા યાદ રાખજો, તમે માત્ર ફીસ ભરી છે એટલે લેક્ચર માટે ભેગા થાવ છો, એટલે લેક્ચર જોવો છો એવું નથી. પણ સાહેબ લેક્ચર ભરવા એટલા માટે ભેગા થાય છે કારણ કે સાહેબ પ્રિલિમ્સે પાસ કરવી છે અને મેઇન્સે પાસ કરવી છે. સાહેબ 2024 નું વર્ષ છે ને એ આપણા લોકોની લાઈફની અંદર સુવર્ણ અક્ષરે લખાઈ જવું જોઈએ કે સાહેબ આ વર્ષની અંદર સરકારી નોકરી લીધી છે, સરકારી નોકરી લીધી છે. સાહેબ એવા એક દ્રઢ સંકલ્પ સાથે ભેગું થવાનું છે. માત્ર કરવા ખાતર તૈયારી નથી કરવાની. એનું કારણ છે કે કોઈ પણ તૈયારીની અંદર જ્યારે તમે લોકો માત્ર કરવા ખાતર તૈયારી કરો છો ને ત્યારે તમે પાસ નથી થતા. તમે તૈયારી કેવી રીતે કરશો કે જ્યારે તૈયારી કરતી વખતે અંદરથી જોશ હોય, સાહેબ અંદરથી જુસ્સો હોય, અંદરથી એક આત્મવિશ્વાસ હોય. અને દેશી ભાષામાં કહું ને તો તૈયારી કરતા હોય તો બગડા સટી બોલી જવી જોઈએ. લબાડની જેમ તૈયારી ના થાય. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કે લબાડની જેમ ના થાય, ખ્યાલિયા અંદરથી આમ જુસ્સો હોવો જોઈએ. અને હવે તો તમારા માટે બીજો કઈ વિકલ્પ જ નથી. હવે તો સીધું સ્ટેટમેન્ટ મગજની અંદર લાગવું જોઈએ કે સાહેબ હો ચુકા આગાઝ રણ કા, યુગ બદલને કી તૈયારી હૈ, जीत उसी की होगी जिसका संघर्ष जारी है. से परीक्षा આવી ગઈ છે, ફોર્મ ભરવા માંડ્યા છે, તો હવે તો હો ચુકા આગાઝ રણ કા, સાહેબ હવે યુદ્ધનો આગાઝ થઈ ગયો છે. મહેનત કરવાની છે અને પરીક્ષા પાસ કરવાની છે. શરૂ કરી પડે આપણે આજના દિવસના સેશનની રાબેતા મુજબ આપ લોકોનો આ જોશ, આ જુસ્સો, આ મોટિવેશન જળવાઈ રહે એના માટેના એક સરસ મજાના મોટિવેશનલ કોર્સ સાથે. તો આજનું મોટિવેશનલ કોર્સ છે મિત્રો કે અગર जीवन में सफलता प्राप्त करनी है तो मेहनत पर विश्वास करें. अगर जीवन में सफलता प्राप्त करनी है तो मेहनत पर विश्वास करें, क्योंकि किस्मत की आजमाइश तो जुए में होती है. क्योंकि किस्मत की आजमाइश तो जुए में होती है. મિત્રો સફળતા પ્રાપ્ત કરવા માટે હંમેશા મહેનત કરવી પડે. નસીબનું અજમાઈશ છે ને એ તો જુગારમાં થાય. સાહેબ જુગાર નસીબ ઉપર રમવામાં આવે, એ સફળતા નસીબને આધારે ના મળે. સફળતા ક્યારે પણ મિત્રો એક્સિડેન્ટલી નથી હોતી. સફળતા પાછળ તમારો સંઘર્ષ હોય જ છે, હોય જ છે બેટા. વિશ્વની અંદર કોઈ પણ વ્યક્તિ જે સફળ થયેલો છે ને એ સફળ થયેલા દરેક વ્યક્તિની પાછળના સંઘર્ષ હોય છે. અને સંઘર્ષ એટલે કેવા? અલિયા આજ સવારના પોરમાં, આજ સવારે થોડોક ફ્રી હતો, 10 મિનિટ ફ્રી હતો. સવારના પોરમાં 5:15 વાગ્યાની અંદર એક સરસ મજાની રીલ્સ જોઈ. જોતા હશો તમે લોકો પણ રીલ્સ બેટા. એ રીલ્સ મેં જોઈ, એની અંદર સુરતની અંદર રહેલા ડાયમંડ કિંગ, હા સૌજીભાઈ ધોળકિયા, આ ડાયમંડ કિંગ, એ ડાયમંડ કિંગ ના છોકરાને ગઈકાલે સવારે ગઈકાલના દિવસે એ લોકો એના દીકરાને બહાર મોકલો તો આવકારતા હતા. સાહેબ 70-80 જણાનું ફેમિલી એ દીકરાને આવકારતું હતું. પછી ખબર પડી કે દીકરાને બધા ભેટી પીડા, ભેટીને રડવા માંડ્યા. શું કામ ભેટી પીડા હતા, શું કામ રડવા માંડ્યા હતા? સાહેબ સૌજીભાઈ ધોળકિયાનો નિયમ છે, એના ઘરનો નિયમ છે, એના દીકરાને જ્યારે પોતાની ઓફિસમાં હેડ ચેર સોંપે ને, એની ઓફિસ સોંપે એની પહેલા એના દીકરા દીકરી દરેકને, એનો ગ્રાન્ડ સન હતો, સૌજીભાઈનો ગ્રાન્ડ સન હતો બેટા, એના ગ્રાન્ડ સનને 45 દિવસ માટે બહાર રહેવાનું, સુરતની બહાર રહેવાનું. કોઈ સાથે ટેલિફોનિક કોન્ટેક્ટ નહીં કરવાના. એને માત્ર અને માત્ર 5000 રૂપિયા આપવામાં આવે. સાહેબ 5000 રૂપિયા, બિલિયનર્સ છે લોકો. 5000 રૂપિયામાં છોકરાએ 45 દિવસ કાઢવાના. એનો વજન, શરત એ છે એનો વજન સાહેબ 100 ગ્રામે ઓછો થવાનો છે. 45 દિવસ છોકરાએ જે કરવું એ કરવાનું, સર્વાઈવ થવાનું. 5000 રૂપિયા એને આપ્યા હોય, ઇમરજન્સી માટે આવે ત્યારે 5000 પાછા આપી દેવાના. સાહેબ 5000 માં રેવા જમવા ખાવા પીવાનું બધું આવી ગયું. 45 દિવસ કાઢવાના. સાહેબ રોજના 100 રૂપિયા થયા. રેવા જમવા ખાવા પીવાના બધાયના. એ દીકરો આવે છે ને ત્યારે કહે છે કે દાદા કે કાંઈ નહીં, ચિંતા કરો માં કે આ કર્યું શું, તે સર્વાઈવ કઈ રીતે થયો? કાંઈ નહીં કે લારી લઈને હું લીંબુ સોડા વેચતો હતો. સાહેબ 45 દિવસની અંદર 30 થી વધારે દિવસ લીંબુ સોડા છોકરાએ વેચેલી હતી અને સર્વાઈવ થઈ ગયો. અને પછી એને ગાદી સોંપે છે બેટા, પછી એને સોંપે છે. એમનેમ સોંપતા નથી. એને પણ ખબર પડે દીકરાને કે પૈસા કેમ બને છે, પૈસા કેમ બને છે. સંઘર્ષ તો કરવો પડે. કારણ કે બિલિયનર્સના દીકરા દીકરી હોય, એને કોઈ દી કઈ સંઘર્ષ જોયેલા ન હોય ને તો પણ બિઝનેસમાં લેતી પહેલા એને સંઘર્ષ કરાવડાવે છે કે દીકરા તું જો, સંઘર્ષ વગર તને તૈયાર ગાદી પચે નહીં.
તો આપણે તો અલિયા ક્યાં બિલિયનર્સના દીકરા દીકરી છે. આપણે તો જીવનની અંદર હજી ઘણું બધું કરવાનું છે અને આપણે લાઈફના સંઘર્ષ કરવાના છે. તો આવા સંઘર્ષ કરતા રહેજો. આ કે નસીબ માત્ર જુગારની અંદર કામ લાગે બેટા, સફળતાની અંદર નસીબ નહીં, માત્ર ને માત્ર તમારી મહેનત કામ લાગવાની છે. બસ આવી મહેનત કરવાની છે અને મગજમાં રોજ સવારના પોરમાં એક સ્ટેટમેન્ટ લાવવાનું છે સાહેબ કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. સાહેબ પરીક્ષા પાસ ના થાય ને ત્યાં લગી મૂકવા વાળામાંથી નથી બેટા. અને હજી કહું છું ફોર્મ ભરાવા માંડ્યા છે બેટા. અને હવે તમારા મગજની અંદર 24 કલાકમાંથી 23 કલાક માત્ર આના જ વિચાર આવવા જોઈએ. રાત્રે સપનામાં એકાઉન્ટની પરીક્ષા આવી જોઈએ સાહેબ. રાત્રે સપનાની અંદર તમારા મગજની અંદર કાચું સરવૈયું ઘૂમતું હોવું જોઈએ. સપનામાં તમને સીમાંત પડતર દેખાવી જોઈએ. સપનામાં તમને સંચાલનના સિદ્ધાંતો આવવા જોઈએ. સાહેબ હવે તમને અધિકાર નથી કે તમે તમારા પ્રિય પાત્રના સપના જોવો. સાહેબ બહુ સ્પષ્ટ કહું છું, બધા જ મારા નાના ભાઈ બહેન જો એક મોટા ભાઈ તરીકે કહું છું કે હવે તમારી પાસે એવો સમય નથી બેટા કે તમે સપના જુઓ ને એ સપનામાં તમારું પ્રિય પાત્ર આવે. સાહેબ જે હોય તે બધું સાઈડમાં રાખી દો. પ્રિય પાત્રને પણ સપનામાં આવવાનો હવે અધિકાર નથી, કારણ કે હવે તમારે તમારું કરિયર બનાવવાનું છે. સાહેબ હવે તમારે તમારી પરીક્ષા પાસ કરવાની છે. કંઈક તો સેક્રિફાઈસ જોશે બેટા, જોશે. જિંદગીની અંદર સેક્રિફાઈસ કર્યા વગર કાંઈ ન મળે. જે જીવનની અંદર સેક્રિફાઈસ થતું હોય અને જરૂર પડે બધાને સેક્રિફાઈસ કરી નાખો. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે બેટા. 49,000ની જોબ છે. 49,000ની જોબ છે બેટા. એ એમનેમ ના મળે. સીસીની પરીક્ષા આપવા જાવ તો ખબર પડે કે 49,000ની પર જોબ કેમ મળે છે બેટા. આટલી સરળતાથી મળે છે. પણ એના માટે તમારું બલિદાન, તમારો સંઘર્ષ, તમારું સેક્રિફાઈસ છે ને એ કામ કરશે. શરૂ કરી બેટા આપણે આજના દિવસના સેશનની. આપણે લોકો અલિયા વાર્ષિક હિસાબોની વાતો કરતા હતા છેલ્લા લેક્ચરની અંદર. વાર્ષિક હિસાબો એટલે કે બેટા નાણાકીય પત્રકો શું કામ બનાવાય. કોઈ પણ ધંધાકીય એકમ છે બેટા, એનો મૂળભૂત હેતુ, હિસાબો લખવા પાછળનો હેતુ શું હોય સાહેબ? ધંધાનું પરિણામ જાણવાનો અને બીજું ધંધાની આર્થિક સ્થિતિ જાણવાનો. હવે સાહેબ ધંધાનું પરિણામ એને શેના આધારે મળે? સાહેબ ધંધાકીય એકમનું જે પરિણામ છે એ પરિણામ હંમેશને માટે એને નફા નુકસાન ખાતા દ્વારા મળે. આપણે લોકો આપણી ગણતરીની સરળતા માટે એ નફા નુકસાન ખાતાને બે ભાગમાં વેચતા હતા. એકને વેપાર ખાતું કહીએ છીએ, એકને નફા નુકસાન ખાતું કહીએ છીએ. પણ બંનેમાંથી કંપનીને ધંધાકીય એકમનું પરિણામ મળે. પરિણામ બોલે તો રિઝલ્ટ, અને રિઝલ્ટ બોલે તો નફો કે ખોટ મળે. એવી જ રીતે ધંધાની મિલકતો કેટલી છે, દેવા જવાબદારી કેટલા છે, આ સ્ટેટસ એને બેલેન્સ શીટમાંથી મળે. એટલા માટે ધંધાકીય એકમ વાર્ષિક હિસાબો તૈયાર કરે છે. આપણે એ પણ કીધું હતું હિસાબી પ્રક્રિયાનો છઠ્ઠો તબક્કો છે એ આપણો વાર્ષિક હિસાબો વાળો છે. આ બધી વસ્તુ કાચા સર્વેયા પછી તૈયાર કરવામાં આવે. કાચા સર્વેમાં એન્ટ્રી આપે એની એક અસર થાય, હવાલામાં આપે એની બે અસર થાય. આ બધી વાતો આપણે કરેલી. બધાના નમૂના પણ આપણે લોકોએ જોયેલા હતા. અને આમ તો નમૂના તમારે જોવાની જરૂર નથી, આ કે નમૂના તો આપણે અવારનવાર જોતા જોઈએ છે. અને આમ એ ન જોતા હોય તો પછી તમારે એમ તો કહેવાય નહીં કે રોજ હવારના પરમાં લાઈવ જોઈએ છે. લાઈવ તમે લોકો હવારના પરમાં જોવો એની પહેલા તમે લોકો તમારી ઘીરે જોઈ લેતા હોય. આ કે ઉઠા પછી માથું બાથું ઓળાવતા હોય તો અરીસામાં તમે જોવો કે ન જોવો તો એ તમને જોવા મળે. એટલે જરૂરી નથી કે મારી સામે જોવો તો જ તમને નમૂનાના દર્શન થાય. બધાને એમનો દર્શન થવાના છે. હવે શરૂ કરી આપણે MCQ થી શરૂઆત કરવાની હતી. આજે અલગ મલકના MCQ લેવા છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં યા તો પૂછાયેલા છે યા તો પૂછી શકાય. સર મોટા ભાગના લોકો વિચારે કે સર કોમ્પિટિટિવ એક્ઝામમાં વાર્ષિક હિસાબમાંથી થોડા MCQ પૂછાય. સાહેબ પૂછાય છે, ભૂતકાળમાં પૂછાયેલા છે. શરૂ કરીએ આપણે MCQ નંબર 1. ચેટ બોક્સ ઓપન કરી નાખજો. બિનજરૂરી જવાબ સિવાયની કોઈ પણ ચેટ તમે લોકો આની અંદર થશે નહીં. બરાબર છે? ચાલો ક્વેશ્ચન નંબર 1. વેપાર ખાતાની ઉધાર બાકી એટલે શું? વેપાર ખાતાની ઉધાર બાકી આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. સબ ઓડિટરમાં હતો 189 અથવા 184 માં. 189 અથવા 184 માં ગયા વખતે પૂછાણો હતો. વેપાર ખાતાની ઉધાર બાકી એટલે શું? તો તમને એટલી ખબર હોય છે સાહેબ કે તમે જ્યારે વેપાર ખાતું બનાવો, વેરી ગુડ બેટા, વેરી ગુડ. તમે જ્યારે વેપાર ખાતું બનાવો છો, આ વેપાર ખાતું તમે જ્યારે ક્લોઝ કરો,
ક્લોઝ કરો. ઉધાર બાકી કોને કહેવાય? સર, જ્યારે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, આ છે ને બેટા ઉધાર બાજુ, આ જમા બાજુ, ઉધાર બાજુનો સરવાળો વધારે હોય. સાહેબ, ઉધાર બાજુનો સરવાળો વધારે હોય એને ઉધાર બાકી કહેવાય. અને ઉધારનો સરવાળો વધારે હોય ને તો રકમ ઘટે કઈ બાજુ? જમા બાજુ ઘટે. હલો, આમાં ગોટે ના ચડતા બેટા મોટા ભાગના છોકરા. બેટા મોટા ભાગના છોકરા પરીક્ષામાં ગોટે ચડી નાય. કારણ કે આપણે શું હોય, આપણા મગજમાં ઉધાર બાકી નો હોય, આપણે ઉધાર બાજુ સમજીએ. હવે જો તમે ઉધાર બાજુ સમજો તો ઉધાર બાજુ તો છે એ અહીંયા તમને કાચો નફો મળે ભાઈ, કાચો નફો મળે. પણ ઉધાર બાજુ નથી કીધું, ઉધાર બાકી કીધું છે. અને ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય એને ઉધાર બાકી કહેવાય. અને ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ઘટે કઈ બાજુ? જમા બાજુ ઘટે. અને જમા બાજુ ઘટે એટલે એને કાચી ખોટ કહેવાય. શું કહેવાય? કાચી ખોટ કહેવાય. અને ઉધાર બાકી એટલે આ કાચી ખોટ છે બેટા. શું છે? કાચી ખોટ છે. તો આનો જવાબ શું આવશે? બી ફોર ભગવદ ગીતા. બરાબર છે? વેપાર ખાતાની ઉધાર બાકી એટલે એને શું કહેવાય? એને કાચી ખોટ કહેશું. બરાબર છે? પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે, ગોટે ના ચડતા. આમાં છોકરાઓ ગોટે ચડે સીધો લખીને આવે કાચો નફો. ઉધાર બાજુ નથી પૂછ્યું. શું પૂછ્યું છે? ઉધાર બાકી. ક્લિયર બધાના મગજમાં? ઓકે, ચાલો લેટ્સ મૂવ ટુ એક્ઝામ્પલ નંબર 2. ક્વેશ્ચન નંબર 2, નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે શું? આ એનો જ સવાલ છે. નામ બદલાઈ નાખ્યા. જમા બાકી એટલે શું? સાહેબ, નફા નુકસાન ખાતું તમે બનાવો અને ઉધાર બાકી કહેવાય, આને જમા બાકી કહેવાય, જમા સાઈડ કહેવાય. સોરી, આમાં કોકને ડી આવે છે, ચોખ્ખી ખોટ. લે આ નવા સંશોધન કર્યા મારા દીકરાએ. ચોખ્ખી ખોટ વાળાને ચા પીવાની જરૂર છે દીકરા? ચોખ્ખો નફો આવે બેટા. શું આવે? ચોખ્ખો નફો. જમા બાકી એટલે શું? સાહેબ, જમા બાજુનો સરવાળો વધારે હોય તો જમા બાકી કહેવાય. અને વધારે સરવાળો જમા બાકીનો હોય તો તમારો જવાબ ઉધાર બાજુ ઘટે. અને આ બાજુ ઘટે ને બેટા, એને ચોખ્ખો નફો કહેવાય. શું કહેવાય? ચોખ્ખો નફો કહેવાય બેટા. ચોખ્ખો નફો કહેવાય. જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો વધારે હોય ને એને જમા બાકી કહેવાય. કોને જમા બાકી કહેવાય? જમા બાજુનો સરવાળો વધારે હોય એને જમા બાકી કહેવાય. સરવાળો જમા બાકીનો વધારો તો ઘટે ક્યાં? ઉધાર. તો ખબર પડે, ઉધાર ઘટે તો શું આવે? ચોખ્ખો નફો આવે. સી ફોર ચાણક્ય. સી ફોર ચાણક્ય. સી ફોર ચાણક્ય. સી ફોર ચાણક્ય. બરાબર છે? ચાલો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3, નફા નુકસાન ખાતે શું ઉધારવામાં આવતું નથી? નફા નુકસાન ખાતે શું ઉધારવામાં આવતું નથી? કાચો નફો, નાણાકીય ખર્ચા, ચોખ્ખી ખોટ, મિલકત વેચાણની ખોટ. એ ઓપ્શન 2, 3 અને 4, બીજું, ત્રીજું, ચોથું, ત્રીજું, ચોથું, પહેલું, બીજું કે માત્ર એ? તમારે જવાબ આપવાના છે એબીસીડી માંથી. એબીસીડી માંથી જવાબ આપો. સી 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 ડી સી ફોર ચાણક્ય, ડી. અમુક છોકરા ડી બાજુ પણ જાય છે, મોટા ભાગે સી વાળા છે. એ અને બી વાળા કોઈ નથી ને બેટા? શું એ અને બી કહી દો તેને ખોટું ન લાગે બિચારાઓને? ચાલો, સી. 90% સ્ટુડન્ટ્સ સી બાજુ જાય છે. સી, ડી. અચ્છા, 10% લોકો ડી વાળા છે. પણ આપણે બહુમતી બાજુ જવું પડે ને બેટા, બહુમતી બાજુ જવું પડે. વયા જાશું જંગી બહુમતી બાજુ. સી જવાબમાં. ઓપ્શનમાં મિસ્ટેક છે. હા, મેં કીધું આ પ્રતિકીઓ બોલ્યો કેમ નહીં મારો દીકરો? આવ પ્રતિક, આવ, તારું સ્વાગત છે મારો દીકરો. આપો આને વધાવો, અને પ્રતિકને વધાવો નાના એવા નોબેલ પારિતોષિકથી.
ઓપ્શનમાં મિસ્ટેક છે, તારા મગજમાં મિસ્ટેક છે, હાલી હું નીકળો છો. મારા દીકરાને જવાબ ન હતો કે ઓપ્શનમાં મિસ્ટેક છે. આ તો પરીક્ષામાં એમ કેમ છે. પરીક્ષામાં મારો દીકરો કેમ છે કે ઓપ્શનમાં મિસ્ટેક છે. ઓપ્શનમાં મિસ્ટેક નથી હો મારા દીકરા. હા, તારા મગજમાં કંઈક મિસ્ટેક હોય તો મને ખબર નથી. ચાલો, હવે હું તમને એમ કહું કે તમારે નફા નુકસાન ખાતું બનાવવાનું છે. હાલો આવતા રહ્યો બેટા. આ નફા નુકસાન ખાતું બનાવી, આ બાજુ ઉધાર બાજુ આવે, આ બાજુ જમા બાજુ આવે. તમને એટલી ખબર પડે બેટા કે કાચો નફો છે ભાઈ, કાચો નફો નફા નુકસાન ખાતામાં. હા, હવે રહેવા દો, હવે હજી સી કરે છે. હાલી નીકળોમાં આ સી જવાબ નો આવે. હવે 90% જંગી બહુમતીનું પતન થાય છે અહીંયા. હા, આવડી મોટી 90% લોકોના જવાબ સી હતા. જંગી બહુમતીનું પતન થાય છે. નવી સરકાર, જનતા સરકાર આવે છે. હા, 1977 ના વર્ષની અંદર ભારત દેશની અંદર જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે મોરારજી દેસાઈ એકલો ગુજરાતી એકલા હાથે દેશમાં પહેલી વખત જનતા સરકાર લેવો તો આ 10% વાળા બધા જનતા સરકાર વાળા છે. આવતાર્યો બાજુ પેલું કાચો નફો. સાહેબ, કાચો નફો હોય, કાચો નફો અહીંયા આવો તો જરાક. એટલે કાચો નફો છે એ તમે નફાનું વેપાર ખાતામાં ઉધાર લખો ને. હલો, કાચો નફો વેપાર ખાતામાં ઉધાર હોય તો એ નફો નફા નુકસાન ખાતામાં ક્યાં આવે? જમા આવે. તો પેલા કાચો નફો. હવે એકનો મીનિંગ શું થયો? એ એકડો તો ઉધારવામાં આવતું નથી. પૂછ્યું છે, જોવો બધાના મોઢા બંધ બેટા, બધાનું ધ્યાન. એકડો કાચો નફો ઉધારવામાં નથી આવતો તો પેલું એક તો આવે. તમારો જવાબ જે આવે એકડા વાળો આવે. તમારો જવાબ એકડા વાળો આવે. બીજું હાથ ચોખ્ખી ખોટ. સાહેબ, ચોખ્ખી ખોટ આવે કે નું આવે? સાહેબ, ચોખ્ખી ખોટ આવે કે નું આવે? ચોખ્ખી ખોટ છે બેટા, એ આવે કે નું આવે? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવે. શું આવે? ચોખ્ખી ખોટ આવે. ઉધાર બાજુ ચોખ્ખી ખોટ આવે. ખોટ આવે. ખાલી લખાઈ કેવી પેલા કયો? ચોખ્ખી ખોટ કઈ બાજુ આવે? સાહેબ, ચોખ્ખી ખોટ કઈ બાજુ આવે? નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવે. ચોખ્ખી ખોટ ક્યાં આવે? નફા નુકસાન ખાતે જમા બાજુ આવે ને. અહીંયા ચોખ્ખી ખોટ આવે. આ ચોખ્ખી ખોટ અહીંયા આવે. બરાબર છે? હાલો, સમજાય એટલું? કાચો નફો ક્યાં આવે સાહેબ? કાચો નફો જમા આવે. ચોખ્ખી ખોટ એ જમા આવે. ત્રીજું નાણાકીય ખર્ચા ક્યાં આવે? ઉધાર બાજુ આવે. આ નાણાકીય ખર્ચા. અને ચોથું મિલકત વેચાણની ખોટ એ ક્યાં આવે? ઉધાર બાજુ આવે. મિલકત વેચાણની ખોટ. હાલો, હવે તમારે જોવાનું છે. હા, એ કે હા તો સી પાકો. હાલો, તો સી પાકો. અચ્છા, અહીંયા તમને ચોખ્ખી ખોટ આપી છે. સરસ, હાલો, સરસ, રેડી. તો જંગી બહુમતીનું પતન નથી થતું. હલ્યો. હા, તો જંગી બહુમતીનું પતન નથી. હું ચોખ્ખો નફો. હલ્યા, તમારે ડખા તમારે એ થઈ ગયા. હા, ડખા એ થઈ ગયા. મારા ચોપડામાં ચોખ્ખો નફો લખ્યો છે. હા, ચાલો. હા, ના, મારા ચોપડામાં ચોખ્ખો નફો લખ્યો છે ને આમાં ચોખ્ખી ખોટ છે. કાંઈ વાંધો નહીં. હા, અહીંયા ચોખ્ખો નફો આપ્યો છે એટલે આમાં જવાબ એ આવે. કાંઈ વાંધો નહીં, આપણે જવાબ સી આવે. એટલે જંગી બહુમતી કન્ટિન્યુ કરો ને તો મોરારજી દેસાઈની સરકાર પડી ગઈ હતી પછી, ખબર ને? હા, મોરારજી દેસાઈની સરકાર પડી ગઈ હતી 2 વર્ષમાં. 80માં પાછી ઇન્દિરા ગાંધી સરકાર આવી ગઈ હતી. તો આપણે પાછી ઇન્દિરા ગાંધી સરકાર રાખો. હાલો તમે. હાલો, ચાલો. હા, એ કે અમે તો થોડીક વાર મૂંઝાઈ ગયા હતા કે ક્યાં લશ્કર લડે છે. હાલો, બરાબર છે. શું જવાબ આવશે અલિયાની અંદર? માત્ર 1 અને 2 વાળું. બરાબર છે? યસ, માત્ર 1 અને 2. બરાબર છે? ચાલો, ડન છે. આ ક્વેશ્ચન એક્સ્ટ્રા લખેલો તો ત્રીજો ક્વેશ્ચન હવે આવે છે. ચાલો, નીચેનામાંથી કાચા સર્વેની કઈ બાકી નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવે છે? કઈ બાકી નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવે છે?
નફા નુકસાન ખાતામાં કઈ બાકી દર્શાવવામાં આવે છે? પગાર મજૂરી, મજૂરી પગાર, ચૂકવવાનો બાકી પગાર મજૂરી, ચૂકવવાની બાકી મજૂરી પગાર. નફા નુકસાન ખાતામાં કઈ બાકી આવે? अच्छा ए फाइनल लॉक कर दिया से बामा माथा गुट नो कराएगी जाजी बराबर यस पगार अने मजूरी आवे बेटा आने नफा नुकसान खाते लखाय तो मजूरी अने पगार होय तो क्या लखाय बेटा आमा तमारो जवाब तो ए ज आवशे बेटा जवाब ए आवशे नफा नुकसान खाते जो मजूरी अने पगार होय बेटा तो आने तमारे लखवा पड़े वेपार खाते उधार खबर छे बेटा मजूरी अने पगार होय तो वेपार खाते उधार लखाय वेपार खाते उधार साहेब चूकवવાનો बाकी पगार मजूरी अने चूकववाना बाकी मजूरी अने पगार होय तो आ बेयने क्यां लखाय साहेब आ बेयने क्यां लखाय सर आ बन्नेने लखाय पाका सरवैयामां साहेब मूडी अने देवा बाजुए कई बाजुए दर्शावशो बेटा पाका सरवैयामां मूडी अने देवा बाजुए पाका सरवैयामां मूडी देवा बाजु चूकवવાનો बाकी पगार कारण के देवा जवाबदारी छे देवा जवाबदारी छे बराबर ओके चालो आगळ वधीए क्वेश्चन नंबर 4 काचा सरवैयामां दर्शावेल स्टेशनरीनो आखर स्टॉक क्यां दर्शाववामां आवे काचा सरवैयामां दर्शावेलो स्टेशनरीनो आखर स्टॉक क्यां दर्शाववामां आवे काचा सरवैयामां दर्शावेलो स्टेशनरीनो आखर स्टॉक क्या दर्शाववामां आवे काचा सरवैयामां होय तो वेपार खातामां उधार बाजू नफा नुकसान खातामां जमा बाजू नफा नुकसान खातामां स्टेशनरी खर्चमांथी बाद करवानो काचा सरवैयामां आपेलो बेटा कोईनु माइक वारंवार चालू थी जाए विलेश वसावा दीकरा तमारू माइक चालू थी जाए छे चेक करो बंद कर नाखो यस आखर स्टॉक विलेश वसावा तमारू बेटा माइक वारंवार चालू थी जाए छे ने स्टॉक बंद कर नाखो नहीतर અહીંથી रिमूव थी जशे ने પછી તમને અંદર एंट्री नहीं મળે दीकरा ચાલો सी के डी साहेब काचा सरवैयामां आखर स्टॉक आपे काचा सरवैयामां आखर स्टॉक आपे એટલે પહેલી વસ્તુ આપણે એ યાદ રાખવાની કે કાચા સરવૈયામાં આપે ને બેટા કાચા સરવૈયામાં આપે એની હંમેશા એક જ અસર આવે કેટલી અસર આવે એક જ અસર આવે આ તમને ખબર પડી બેટા કાચા સરવૈયામાં કોઈ વિગત આવે એની એક જ અસર આવે હવે બીજી વસ્તુ તમને કહું બેટા કે કાચા સરવૈયામાં આખર સ્ટોક છે અને આખર સ્ટોકની બાકી હંમેશા કેવી હોય ઉધાર હોય કેવી હોય આખર સ્ટોકની બાકી હંમેશા ઉધાર બાકી હોય આ આખર સ્ટોક છે એની બાકી હંમેશા ઉધાર બાકી હોય અને ઉધાર બાકી હોય તો એને લખવા તમારે ઉધાર બાજુ જ પડે ઉધાર બાકીને લખવા ઉધાર બાજુ પડે વેપાર ખાતે ઉધાર તો લખાય નહીં બેટા नो आवे कोई दिवस वेपार खाते उधार आवे ज नहीं नफा नुकसान खाते जमा बाजू आवे नो आवे उधार बाकी ने जमा केम लखाय नो आवे नफा नुकसान खाते स्टेशनरी खर्चमांथी बाद करो हवे जो तो नफा नुकसान खातुं छे बेटा एमां स्टेशनरी खर्च तमे उधार लख्यो होय ने तमे उधार लख्यो होय अने तमे जो एमांथी माइनस करो साहेब उधारमांथी माइनस करो तो असर केवी आपी कहेवाय आ खबर पड़े जो तमे उधार मांथी माइनस करो तो रिवर्स एंट्री कहेवाय ने उधार में प्लस करो तो उधार कर्युं कहेवाय अने उधार में माइनस करो तो जमा एंट्री आपी कहेवाय केवी आपी कहेवाय बेटा समजाय छे आखी वस्तु तमे उधार में कोई वस्तु प्लस करो जो तो एने उधार कर्युं कहेवाय अने उधार में माइनस करो तो रिवर्स कहेवाय उधार में माइनस करो तो जमा थई गयुं अने आ होय हमेशा केवी बाकी उधार बाकी होय तो आवडुं पण नो आवे एक ज वधे क्यां से पाका सरवैयामां मिलकत अने लेणा बाजू डी फॉर द्रोणाचार्य बेटा एमसीक्यू वार्षिक हिसाबोना एमसीक्यू क्यारेक क्यारेक छे ने ई मगज खाली करावी शके हो तमारो
આમાં ઘણા હતા સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરવા વાળા. રેડી? હવે તમે જવાબ આપ્યો તો કે સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થાય તો લખો. લખો, આની અંદર લખો. લખો જરાક. એટલે આ શું આવ્યું? ઉભા રહ્યો. લખો આમાં. જ્યારે સ્ટેશનરીનો સ્ટોક હવાલામાં આપેલ હોય, લખો. સ્ટેશનરીનો આખર સ્ટોક હવાલામાં આપેલો હોય. એક સ્લાઇડ હું એડ કરી દઉં છું બેટા, તમે કન્ટિન્યુ કરજો. જ્યારે સ્ટેશનરીનો આખર સ્ટોક હવાલામાં આપેલ હોય, સ્ટેશનરી આખર સ્ટોક હવાલામાં હોય, અને હવાલામાં હોય ને ત્યારે બેટા બે અસર આવે. હવાલામાં હોય ત્યારે શું આવે બેટા? બે અસર આવે. બરાબર છે? હવાલામાં હોય તો બે અસર આવે. લખો. એક અસર હવાલામાં હોય તો બે અસર. એક ઉધાર ને બીજી જમા કરવી પડે. એક હંમેશા ઉધાર બાજુ આવે ને એક જમા બાજુ આવે. એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ અલગથી આખર સ્ટોક લખાય. અલગથી આખર સ્ટોક લખાય. અને મિલકત લેણા બાજુ લખો એને ઉધાર અસર આપી કહેવાય. મિલકત લેણા બાજુ લખો એને શું કહેવાય? અલગ અસર આપી કહેવાય. અલગ અસર આપી કહેવાય. અને બીજી અસર ક્યાં આપવાની? બીજી અસર લખો. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થાય. સાહેબ, ઉધાર બાજુ જે સ્ટેશનરી ખર્ચ હોય ને એમાંથી બાદ થાય. અને ઉધારમાંથી બાદ કરો તો કેવી અસર આપી કહેવાય? જમા કહેવાય. હેલો, ખબર પડે છે દીકરા? ઉધારમાંથી બાદ કરો તો અસર કેવી આપી ગણાય? જમા. રેડી? એટલે એક અસર ઉધાર આપી ને એક અસર કેવી આપી? જમા. કોની? સ્ટેશનરીનો આખર સ્ટોક બેટા જ્યારે તમને હવાલામાં આપે. ક્યાં આપે? હવાલામાં આપે. જો સ્ટેશનરીનો આખર સ્ટોક બેટા માત્ર તમને કાચા સરવૈયામાં આપી દે તો એક જ અસર આપવાની. હવાલામાં આવે છે તો બે અસર, અને કાચા સરવૈયામાં આપે તો એક જ અસર પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ. બરાબર? ગોટે નહીં ચડને કા બેટા. વાર્ષિક હિસાબો ભલે આપને લોકોને કોઈ દિવસ શક્ય ને 5 માર્ક્સના દાખલાની અંદર કદાચ નાનું એવું ફોર્મેટિંગ પૂછી નાખે, પણ એ ન પૂછે તો તમને એકાદ માર્ક્સની અંદર ક્યાંક આવી હડી તો કરી લ્યો બેટા, કરી લ્યો. અને પરીક્ષક જ્યારે આવી મસ્તી કરે ત્યારે ધ્યાન રાખવાનું, ગોટે ચડાવી દે. રેડી બધાના મગજમાં બેટા? આખર સ્ટોક ડન. ચાલો, આમાં કોઈને સળગતો સવાલ નથી ને આખર સ્ટોકમાં? ડન. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5. હાલો. કાચા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ ક્યાં દર્શાવવામાં આવે? કાચા વિચારજો, પેલા અઠિયા મારતા નહીં. વિચાર કરીને જવાબ આપવાનો છે, અઠિયા મારવાના નથી. એ ડી સી, ડી એ, એ અને ડી સી, એ ડી સી. હા, તમે કરો, હું જરા કફ બહાર કાઢતો આવું. મતો જવાબમાં. અઠિયા મારવામાં મારા દીકરા પાછું વળીને જોવે એમ નથી હો બધાય. સાહેબ કે મારવા જોઈએ ને શું વાંધો હોય પછી?
એ આ મયુરે તો વળી 5 વખત એ લખ્યું. બોલો શું કરવાનું? હા કે સી પાકું રાખો, 5 વખત એ લખ્યું એટલે આપણે એ માની લેવાનું એ કે સાચું છે એમ. આ ધ્રુવય જો ધ્રુવય, હા તું 7 વખત લખે, બીજું શું હોય? પણ 5 વખત લખ કે 7 વખત લખ, એમાં આવતું હોય તો આવશે બેટા, નહીં તો ન આવે. કેમ ગયા આપણા રત્નો? કેમ ગયા રત્નો? બધાય ઓલા ભંગારના ભાવે વેચવા છે બધા રત્ના. અચ્છા સી રાખો ફાઇનલ એમ. હા રત્નો શું કે છે? રત્નો આપણા એના અભિપ્રાય આપણે લઈએ. આમાં તો મારે ત્યાં ફરકે પણ નહીં હો. એટલે જવાબદારી હોઈ શકે ને લેણું હોઈ શકે. આ જો આ આપણું રત્ન એ કે જવાબદારી હોઈ શકે, લેણું હોઈ શકે. આમાં હોઈ શકે એવું કઈ ન હોય મારા વીરા. એકાઉન્ટમાં શક્યતા ન હોય, એકાઉન્ટમાં જે હોય ફાઇનલ હોય. પછી કે અમને ભંગારના ભાવે વેચવામાં વેચવા જ પડે ને, વેચવા જે તમને કોઈ લે એમ નથી. હા તમારા ભંગારના ભાવ તમારા ભાગનું મીઠું આપે એમ નથી કોઈ. જૂના જમાનામાં આપતા ભંગારના ભારોભાર મીઠું આપતા, અમે નાના હતા ત્યારે. આના ભારમાં તો મીઠું નથી આપે એમ, એને મફતમાં રાખે એમ નથી કોઈ. ભાઈ હાલો આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. હાલો હવે પેલી વસ્તુ એ કયો મને. ચાલો બધાનું ધ્યાન બેટા, બધાનું ધ્યાન. પેલું તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો છે બેટા. હવે એનું વ્યાજ છે. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ છે. તમે લોકોએ કીધું કે સાહેબ નફા નુકસાન ખાતે જમા બાજુ વાળા ઘણા બધા હતા, ઘણા બધા લોકો હતા બેટા. હવે પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ છે સાહેબ. રોકાણો ઉપર તમે પ્રોવિડન્ટ ફંડના રોકાણો છે બેટા, એને ધંધાના રોકાણો કહેવાય. અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો ઉપર તમને જે વ્યાજ મળે છે બેટા, હવે એ વ્યાજ જે છે બેટા, એ તમારે ક્યાંય વ્યાજની રકમ જે તમને એમ લાગે કે સર વ્યાજની રકમ છે, આવક છે એટલે જમા થાય. સર આવકની અંદર બે આવે, એક મૂડી આવક કહેવાય ને એક મહેસૂલી આવક કહેવાય. તમારા રોજબરોજના ધંધાકીય વ્યવહારોમાંથી જે આવક થાય, રોજબરોજના ધંધાકીય વ્યવહારોમાંથી આવક થાય એને મૂડી આવક કહેવાય. અને તમે મિલકતોમાંથી કોઈ આવક થાય એને મહેસૂલી આવક કહેવાય. રોકાણો તમારા માટે શું કહેવાય બેટા? એ મિલકત કહેવાય. અને મિલકતમાંથી આવક થાય એને મૂડી આવક કહેવાય. રોજબરોજના ધંધાકીય વ્યવહારોમાંથી આવકને મહેસૂલી આવક કહેવાય. સાહેબ મૂડી આવક છે, અને મૂડી આવક નફા નુકસાન ખાતે જમા તો થાય નહીં. સાહેબ વ્યાજ છે, આવક છે, એટલે ઉધારનો તો પ્રશ્ન નથી. ઉધારનો પ્રશ્ન નથી. જે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ પ્રોવિડન્ટ ફંડના રોકાણમાં ઉમેરાય. હવે આમાં મોટા ભાગના લોકો સી તરફ જતા હતા. એ લોકોને કહું કે સાહેબ સી જવાબ એટલા માટે નો આવે કે પ્રોવિડન્ટ ફંડના રોકાણો મિલકત લેણા બાજુ છે. સાહેબ મિલકત લેણા એટલે કેવી બાકી કહેવાય? ઉધાર બાકી કહેવાય દીકરા. મિલકત લેણા એટલે કેવી બાકી કહેવાય? ઉધાર. હવે તમે ઉધારમાં પ્લસ કરો. જો તમે ઉધારમાં પ્લસ કરો તો આને અસર કેવી આપી કહેવાય? આ ઉધાર અસર આપી કહેવાય. સાહેબ તમે ઉધારમાં પ્લસ કરો છો તેને ઉધાર અસર આપી કહેવાય. અને આ જમા બાકી છે, રોકાણોનું વ્યાજ તમારા માટે આવક છે, એની જમા અસર આપવી પડે. તમે અહીંયા સી તરીકે લખો છો, પાકા સર્વેમાં પ્રોવિડન્ટ ફંડના રોકાણોમાં ઉમેરો છો તો તમારી અસર ઉધાર આપી કહેવાય. અને છે રકમ જમા તો પહેલી વસ્તુ છે ઉધાર તો શક્ય જ નથી બેટા. એટલે બી અને ડી સી તો એમને નીકળી ગયા બેટા. બી અને સી તો એમને નીકળી જાય. કન્ફ્યુઝન થાય કે સાહેબ એને નફા નુકસાન ખાતે જમા લખવું કે પછી મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાય. સાહેબ રોકાણોનું વ્યાજ છે ને એને હંમેશા પાકા સરવૈયામાં પ્રોવિડન્ટ ફંડની અંદર એડ કરવામાં આવે. શું કરવામાં આવે? બેલેન્સ શીટની અંદર પ્રોવિડન્ટ ફંડમાં એડ થાય. અને જે વ્યાજ એડ થાય એટલા રૂપિયાના વળી પાછા રોકાણો થાય. રોકાણો થાય, વ્યાજ મળે, પ્રોવિડન્ટ ફંડમાં એડ થાય. શું થાય? એડ થશે. તો લખો ક્યાંક, લખવાને હા ગુગલી બોલ આવે બેટા, ગુગલી બોલ આવે ને આમાં બોલ્ડ થાય. લખો, લખો. 4 શબ્દ લખી નાખો બેટા. એક શબ્દ આવે છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ ખાલી આપે તો એ શું છે? એ દેવું છે. પ્રોવિડન્ટ ફંડ એ શું કહેવાય? એ દેવું કહેવાય. અને ખાલી પ્રોવિડન્ટ ફંડ હોય તો ક્યાં આવે બેટા? એ મૂડી અને દેવા બાજુએ.
ક્યાં આવે? મૂડી દેવા બાજુએ. બરોબર છે? ખાલી પ્રોવિડન્ટ ફંડ કહીએ તો દેવું, મૂડી દેવા બાજુ. બીજો શબ્દ આવે સર પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. સાહેબ જ્યારે આવા શબ્દ આવશે બેટા, આ તો આમાં એક જ શબ્દ આવ્યો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે ને બેટા, એ ખર્ચ છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ખર્ચ છે. એટલા માટે ક્યાં આવે સાહેબ? નફા નુકસાન ખાતે ઉધાર બાજુથી ફાળવણી થાય. પ્રોવિડન્ટ ના ફાળા આવી ને બેટા, એ નફા નુકસાન ખાતે ઉધાર બાજુથી આવે. બરાબર? હજી લખો બેટા પ્રોવિડન્ટ ફંડના રોકાણો. પ્રોવિડન્ટ ફંડના રોકાણો. પ્રોવિડન્ટ ફંડના રોકાણો રોકાણ છે, મિલકત નથી. મિલકત નથી. રોકાણો ને રોકાણો જ કહેવાય બેટા, એને મિલકત ના કહેવાય હો. આપણે ચોખવટ કરી હતી. રોકાણો રોકાણો જ કહેવાય ને મિલકત ન કહેવાય. રોકાણો ક્યાં આવે? મિલકત લેણા બાજુએ. રોકાણ તરીકે. રોકાણ તરીકે અલગ દર્શાવવાના. પ્રોવિડન્ટ ફંડના રોકાણો મિલકત લેણા બાજુ રોકાણ તરીકે આવે. ના એને લેણું ન કહેવાય, એને રોકાણ જ કહેવાય. ભલે આને મિલકત કહેવાની ના પડી તો કે લેણું કહેવાય. ના, હાલી નહીં નીકળવાનું. રોકાણો ને રોકાણો જ કહેવાય, એને કાંઈ ન કહેવાય બીજું. સંશોધન જેવી જાજા છે. ડન. અને લખો પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. આને કહેવાય મૂડી આવક છે. મૂડી આવક છે માટે નફા નુકસાન ખાતે જમા કરવાને બદલે, મૂડી આવક છે માટે નફા નુકસાન ખાતે જમા કરવાને બદલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડની રકમમાં ઉમેરાય. મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડની રકમમાં ઉમેરાય. અલિયા કીધું કે ફોર્મેટ તમારે નથી જોવાના દીકરા. ફોર્મેટમાં મેં પહેલા કીધું હતું, ચોપડીના ફોર્મેટમાં ઘસારો વેપાર ખાતે લખ્યો છે. આપણે એ નહીં જોવાનું, આપણે નામાના સિદ્ધાંતો જોવાના. ફોર્મેટમાં આપ્યું છે, એમાં ઘણું એવું આપ્યું છે, આપણે નહીં જોવાનું બેટા, આપણે નહીં જોવાનું. બરાબર? હા, અને એમાં ફોર્મેટમાં કદાચ આપ્યું હશે ને બેટા, હા, તો એમાં તમને ખાલી રોકાણોનું વ્યાજ આપ્યું હશે. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ ન આપ્યું હોય, ચેક કરી લેજો. હા, પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ ન આપ્યું હોય, અને આપ્યું હોય તો ખોટું હોય છે. આપે નહીં ને આપ્યું હોય તો ખોટું છે, એ વ્યવહારે ખોટું છે. હા, તામ્રપત્રમાં લખવું એટલે લખી નાખો. બરાબર? હા, બરાબર. હાલો, અહીં ખાલી રોકાણો હોય બેટા, ખાલી રોકાણોનું વ્યાજ આવે. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ ન આવે. કારણ કે ખાલી રોકાણો છે બેટા, એનું વ્યાજ તમે કરો છો, એ તમારી મહેસૂલી આવક છે. અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો ધંધાકીય રોકાણો, જે સ્પેશિયલ હેતુ માટે પ્રોવિડન્ટ ફંડ ઊભું થાય, વિશિષ્ટ અનામત કહેવાય. આવું આપણે પહેલા બીજા ત્રીજા લેક્ચરમાં ભણતા હતા, અનામત અને જોગવાઈ. વિશિષ્ટ અનામતો યાદ આવે તમને? હલાવ, હલો, તમને કઈ વિશિષ્ટ અનામતો યાદ આવે કોઈને? આવે છે? આવતું હોય તો વાંધો નહીં. હા, ચોક્કસ હેતુ માટે જે અનામત ઊભું થાય. વેરી ગુડ. હા, તો આવું યાદ કરો બેટા બધું. અમુકને બીજું યાદ ન આવે. ગુપ્ત, એ આને ગુપ્ત અનામત ન કહેવાય. આ પાછું નવું ગોતીએ કે ગુપ્ત અનામત. ના બેટા ના, ગુપ્ત અનામત અલગ હો.
વિશિષ્ટ અનામત અલગ અને ગુપ્ત અનામત અલગ. ઊંધિયું બનાવે છે, ઊંધિયું મારા દીકરા બધા ભેગા થઈને ઊંધિયું બનાવે છે. હાલો, યાદ કરવાનું બેટા, યાદ તો જ આવે કે જો તમે વારંવાર રિવિઝન કરો ને તો યાદ આવે. બરાબર, વારંવાર રિવિઝન કરો તો યાદ આવે. એટલે હું પરીક્ષામાં આપણે ભણેલા પ્રશ્નની જ વાત કરું છું, મુદ્દા યાદ કરવાની વાત કહું. બીજું કહેતા નહીં કે અમને તો ઘણું યાદ આવે. હા, આમાં બીજાને ઘણું યાદ આવતું હોય પાછું. તો જે યાદ કરવાનું હોય ને એ જ કરજો, આડાવડું બીજું કંઈ યાદ ન કરતા. હા, યાદ કરવાનું એ જ યાદ કરાય, બીજું કંઈ યાદ ન કરવું. અમુકને દાખલા ગણતા ગણતા ઘણું યાદ આવતું કે સાહેબ ઘણું યાદ આવે છે. ના, ઘણું યાદ આવે ને પાછું ભણવાનું યાદ નહીં આવે, જોજો તમે. હા, એને ભણવાનું યાદ ન એટલે ઘણું બધું યાદ કરવા કરતા ભણવાનું યાદ કરજો હો, કારણ કે આપણે પરીક્ષા પાસ કરવાની છે. એવું પોસિબલ બને કે પીએફ ના આપ્યું હોય? આપણે પોસિબિલિટીમાં નહીં પડીએ બેટા. હા, એકાઉન્ટ સિદ્ધાંતો ઉપર હાલે બેટા, પોસિબિલિટીમાં ન હાલે. આપણા મગજમાં જે વિચાર આવે એમ એકાઉન્ટ ન હાલે. એકાઉન્ટમાં જે આપવું હોય તો આપી દે, ન આપે તો ન આપે. આમાં કોઈ પોસિબિલિટી હોય જ નહીં બેટા. એટલે ખોટા એવા વિચાર નહીં કરવા દીકરા, ખોટા તમે ગોટે ચડી જશો. એકાઉન્ટન્સી સિદ્ધાંતો ઉપર ચાલે બેટા, સિદ્ધાંતો ઉપર. હા, સિદ્ધાંતો આપણે પાલન કરવાનું, બીજું કઈ નહીં. આવું હોય તો શું ને આવું હોય તો શું, એ હોય તો આવી જાય, બાકી ટેન્શન ન લેતા. બરાબર? હા, બહુ ચિંતા ન કરો બેટા. હા, આપણે વિચાર નહીં કરવાનો કે આમ થઈ શકે, ના થઈ શકે તો એકાઉન્ટમાં આવી જશે, નહીં થતું હોય તો નહીં આવે. બરાબર? હા, હવે આ મારો દીકરો પાઘડીનો જવાબ પૂછે, તું સાનમુનો ઘીરે બેઠો રે. આને ઘરના મેમ્બરો આ ધ્રુવ મોદીના લેક્ચર કોઈ બેઠા હોય આજુબાજુ, તો આ ધ્રુવ મોદી ભાઈના ઘરના આજુબાજુના મેમ્બર લેક્ચર સાંભળતા હોય, આને બે ચાર ધોલમાં દો, ધોલમાં યા વાર્ષિક હિસાબના દાખલા હાલે. મારો દીકરો પાઘડીનો જવાબ કોઈને આવ્યો? હા, ઉભો રે, જેને જવાબ આવ્યો એને તારી ઘરે મોકલું હમણાં ટેલી કરાવવા. હાલી જ નીકળો છે, હાલી જ નીકળો છે. પણ શું કરવાનું આનું? પછી કે મારા સાહેબ અમને ક્યારેક આમાં ખીજાય નહીં તો શું કહે, તમને ફૂલડેથી વધાવે. વાર્ષિક હિસાબો હાલે છે, આ પ્રોવિડન્ટ ફંડનો મુદ્દો હાલે છે, અને આ મગજના સ્નાયુ ખેંચી નાખે એવા મુદ્દા હાલે છે. ત્યાં મારો દીકરો પ્રશ્ન પૂછે કે પાઘડીનો જવાબ કોઈને, અને મને નહીં પાછો, તમને પૂછે, કોઈને આવી ગયો? આવા જ ખૂટતા નથી દુનિયામાં, આવા જ ખૂટતા નથી. હા, અને પછી કે સામણી સાહેબને રત્નો વધારવા, આમાં વધારવા જ પડે ને, બીજું શું થાય? હાલો, આવતા રહ્યો ભાઈ, આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો ભાઈ. હા, છઠ્ઠું રત્ન મળી ગયું. નથી મારે રત્ન જોતા, આવા રત્ન નથી જોતા. હાલો, પાસ થઈને આવો ને, રત્ન જો સાચા. બરોબર? હાલો, આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. ચાલો બધાનું ધ્યાન. કેટલામો ક્વેશ્ચન હતો? આ ધંધામાં ધ્યાન આપો. આ તો હાવ નવરા છોકરાઓ છે અમુક તો. હાલો, ચાલો. આખર સ્ટોક વાર્ષિક હિસાબોમાં કઈ કિંમતે દર્શાવવામાં આવે? આખર સ્ટોક વાર્ષિક હિસાબોમાં કઈ કિંમતે દર્શાવવામાં આવે? આ કોઈને ખોટો પડે ને તો એને મારી પાડી દેવાના. હા, આખર સ્ટોક વાર્ષિક હિસાબોમાં મૂળ કિંમતે, પડતર કિંમતે, બજાર કિંમતે, કે પડતર કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય એ કિંમતે દર્શાવાય. ડી ફોર દ્રોણાચાર્ય. એટલે આમાં બી કોક લખે છે, બી પાકું. અચ્છા, મેડમ લખે છે, એને કે તમે ઘીરે રહ્યો. હા, તમારે એકાઉન્ટમાં બહુ માથા સાયકોલોજી વાળા એમાં બહુ આવવું નહીં. હા, ઈ એમએ ને બીએ ને બીએડ સાયકોલોજી વાળા છે. સાયકોલોજી વાળા એકાઉન્ટના દાખલા ગણવા માટે અમારે એકાઉન્ટ વાળાને ક્યાં જવાનું? તો અમારે એકાઉન્ટ વાળાને મેન્ટલ હોસ્પિટલમાં મૂકવા જવા પડે, ખબર છે? હા, એ કે નાસ્તો નહીં કરે એવો લાગે તમે. આજે ધરમથી નાસ્તો લઈ આવ્યો જ નથી હું, એટલે એના જવાબ ખોટા પડે છે.
હાલો હાલો હાલો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. હા, અને કા જવાબ ખોટા એટલા માટે પડે મારો ટાબરિયો પાછળના ક્લાસમાંથી આવ્યો હશે અને બાદ તો હશે એની હારે. હા, એ બાંધે બાંધે, મારો ટાબરિયો આવે એટલે પાયલ મેડમ હારે બાંધે ભાઈ, અને બાંધે એટલે ધડબડાટી બોલે. હા જોજે, બાંધી લીધું અત્યારે બે. હા, એને પરીક્ષા હાલે ને 10th ની, એ ઘીરે હચવાયો નથી ભાઈ, ઘીરે એકલો હચવાયો નથી, એટલે ક્લાસે લઈ આવવો પડે મારે એને. એ પાછળના ક્લાસમાં બેઠો તો વાંચતો હોય, અને ધરમથી એને ત્યાં સ્ટુડિયોમાં લઈને પૂછો ને, સવારે 7 વાગે મારી ભેગો આવી ગયો, 7 થી 8:45 થયા, 1.5 કલાકની અંદર એને ચોપડી ખોલી હોય તો પૈસા પાછા હો. 1.5 કલાકથી વાંચવા બેઠો હોય છે અહીંયા, ચોપડી ખોલે તો પૈસા પાછા, ન ખોલી હોય મને ખબર, ભરોસો હોય મારા પર. હા, મારો છોકરો, હું ન ઓળખું એને, ચોપડી ન ખોલે, છાપા લઈને બેઠો હોય છે, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચશે ને બધું વાંચ્યા રાખશે. હમણાં પરમદી ગુજરાત સમાચાર વાંચતો, મેં તને ગુજરાતી આવડે વાંચતા? મને કે થોડું થોડું શીખવું પડશે ને કે. હા, છાપા વાંચશે, આટા બાટા મારશે, નાસ્તો વાસ્તો કરશે, બાકી નો વાંચે અહીંયા. તો એની મમ્મીને એમ લાગે કે સાહેબ ઘરેથી અહીંયા ક્લાસે લઈ ગયા છે, મારો દીકરો કેવું વાંચે છે, વાંચી વાંચીને ઊંધો પડી જાય છે, ખબર છે. હાલો આવતા રહ્યો, લખો એ કે લખો, તામાં લખો લખો. હા, એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે, બરાબર. હા, પાછો મારો દીકરો અસર તો થઈ કે પાપાની. હા, અમારી અસર થાય, બસ. થેન્ક યુ, આભાર તમારો. હાલી નીકળો છે. હાલો, અને મારે કઈ કહેવાય એમ જ નથી, મારે 10મા ધોરણમાં 58% હતા, 58, અને મને ખબર છે મારા કરતા તો વધારે જ આવશે ને, આપણા કરતા વધારે આવશે. હા, એ કે બોલાવો સ્ટુડિયોમાં, નમૂનો જોઈએ. તું અરીસામાં ડાચું રાખીને જો, તારે બીજે ક્યાંય જોવાની જરૂર નથી. હાલ હાલ લખો લખો. એક કંપનીમાં આખર સ્ટોક, એક લખો તો ઉદાહરણ લખો તો એક્સ્ટ્રા. એક કંપનીમાં આખર સ્ટોક ₹1,10,000 છે. એક કંપનીમાં આખર સ્ટોક એક કંપનીમાં આખર સ્ટોક ₹1,10,000 છે, 1,10,000 છે, જેમાં 50% માલની કિંમત, જેમાં 50% માલની કિંમત, બજાર કિંમત લખજો, 50% માલની બજાર કિંમત લખજો, 50% માલની બજાર કિંમત 10% વધુ છે, 10% વધુ છે, તો આખર સ્ટોક કઈ કિંમતે દર્શાવાય? ચાલો, કઈ કિંમતે દર્શાવાય? આ સવાલે આગળ ઉપર ક્યાંક પૂછાયેલો હતો. વ્યવસ્થિત ગણતરી કરીને જવાબ આપવાના, અઠિયા નહીં મારવાના. એક કંપનીમાં આખર સ્ટોક 1,10,000 છે, એના 50%, અડધો સ્ટોક એવો હતો જેની કિંમત 10% વધારે હતી. અચ્છા, તમે લખો કા બધા 1 ને 10 જ જવાબ લખો. એ લાવ, 1 ને 10 જ આવે. શું કામ? યસ, વેરી ગુડ. ના, એ કહે છે દરેક ગુગલીમાં કે એમાં બોલ્ડ ન થાય. હા, જેની કિંમત ઓછી હોય એ લખાય. વધુ વાળો શબ્દ આપે તો આને અવોઇડ કરવાનો. શું કરવાનો? અવોઇડ. લખો 1,10,000 જ આવશે. ના, વધુ તો ધ્યાનમાં લેવા નથી, ઓછી હોય ધ્યાનમાં લેવાય. બરાબર? રેડી? ચાલો લખો તો, હજી એક એક્ઝામ્પલ લખો તો, ક્વેશ્ચન લખો. લખો, એક કંપનીમાં આખર સ્ટોક ₹2,00,000 છે.
એક કંપનીમાં આખર સ્ટોક રૂપિયા 2 લાખ છે. આખર સ્ટોક રૂપિયા 2 લાખ છે, જેમાં 30% માલની બજાર કિંમત, જેમાં 30% માલની બજાર કિંમત 20% વધુ છે. 30% માલની બજાર કિંમત 20% વધુ છે. અને 50% માલની બજાર કિંમત 50% માલની બજાર કિંમત 20% ઓછી છે. 20% ઓછી છે. અને બાકીના માલમાં રૂપિયા 2000, બાકીના માલમાં રૂપિયા 2000 રિપેરિંગ ખર્ચ છે. બાકીના માલમાં રૂપિયા 2000 રિપેરિંગ ખર્ચ છે. તો આખર સ્ટોકની કિંમત કેટલી? ચાલો ગણતરી બધા કરશે હો. ગણતરી નિરાયતે કરો તો તમારે પછી જવાબ આપજો. આગળ વાળા લખેના જવાબ સાચા હોય એ જરૂરી નથી. 178, 180, 178, 180, 188, 182, 190. એલા જાજા જવાબ આવ્યા નહીં. ઓપ્શન 4 જ હોય હો ભાઈ. ઓપ્શન 4 જ હોય. તમારા 5 ઓપ્શન થઈ ગયા. 178, 188, 178, 182. હા, એ કે આગળ વાળાએ કીધું એ લોકો બદલાઈ ગયા. બદલાય તો આમાં માણસો છે, માણસો ગમે ત્યારે ફરી જાય. માણસ ગમે ત્યારે ફરે ભાઈ, અને ફરી જાય એટલે તેનું નામ માણસ રાખ્યું છે. એક 78, 180, 180. ચાલો આવતા રહ્યો. જરાક આપણે છે ને એનું બાયફર્ગેશન કરતા જઈએ કે પેલા તો 3 કટકા કરવાના છે. 30% જે માલ હતો, બરાબર છે. હવે 30% માલ હતી એની કિંમત 2 લાખના 30% એટલે થાય કેટલા બેટા? 60,000 થાય. અને આની કિંમત 20% વધુ હતી. હવે 20% વધુ હોય એને ધ્યાનમાં લેવાય નહીં, એટલે સીધા આમાંથી કેટલા આવે? 60,000 ના 60,000. હાલો આને કે હળી હંચા નહીં કરવાના, બરાબર. ચાલો પછી આવ્યો 50% માલ. 50% માલ એટલે એની કિંમત આવે 1 લાખ રૂપિયા. હા પછી આવે 1 લાખ. હા એ કે વાહ ફરે વાદર ફરે, ફરે નદી ના પૂર. હવે આમાં માણસ ફરે તો કુદરત બિચારો શું કરે? આને કવિનું બિરુદ આપો એક. હા એલા પણ આમ નું આવે. વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના નીર, પણ સુર બોલિયા નવ ફરે, પછી પશ્ચિમ ઉગે સૂર. આવું આવે. અને મારા દીકરાએ માણા વચ્ચે નાખી દીધો. કલાકાર તો બધા અહીંયા જ છે. હા કલાકાર તો બધા અહીંયા જ છે. હાલો
હાલો આવતા રહ્યો. હા કે અશ્વિનની ઘરે બેટા એક માઠો પ્રસંગ બની ગયો હતો. હા, એના કુટુંબની અંદર કોઈક અવસાન થયેલું હતું, છેલ્લા એવા મેસેજ હતા મને. હા, એટલા માટે નથી દેખાતો. ચાલ, કિંમત હતી 1 લાખ રૂપિયા બેટા. આ 1 લાખ માંથી 20% ઓછી છે તો માઇનસ કરવાના ને બેટા. ઓછા હોય તો 20% માઇનસ કરો, 20,000 માઇનસ થાય એટલે આવે દીકરા 80,000. કેટલા આવે? 80,000. અને બાકીનો માલ હતો. હવે બાકી વૈધા કેટલા ટકા? 30 ને 50 તો ગયા, તો બાકી 20% વૈધા. આ બાકીનો 20% વધેલો માલ હતો, એની કિંમત કેટલી આવે બેટા? 40,000 આવે. અને આ 40,000 ના માલ છે બેટા, 40,000 ના માલમાં એ કે 10% ઓછી છે. ક્યાં 10% લખ્યું? 20% છે મારા દીકરા, 20% છે. મેં 20% લખાયું જો અહીંયા, 10% નથી લખાયું દીકરા, મેં 20 જ લખાયું. તમે ઘરનો નિયમ 10% નો રાખ્યો હોય, તમે 10% તમારું ઘરનું કમિશન રાખ્યું હશે. બરોબર? ચાલો, 10% ની કટકી કરી લીધી, ઉચાપત કરી 10% ની. મેં તો 20% લખાયું છે ભાઈ. 10% ની કપટયુક્ત ચોરી કરવામાં આવે છે. ઉચાપત માલની નહીં, રોકડની ઉચાપત. ઓડિટરને બોલાવો. આમાં ભાઈ તમને કીધું 2000 નો રિપેરિંગ ખર્ચ છે. અને જ્યારે કોઈ આખર સ્ટોકમાં કોઈ રિપેરિંગ ખર્ચ થતો હોય, કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય ને, તો તમારે માલ સ્ટોકની કિંમત ભલે 40,000, પણ આ 40,000 ક્યારે? આમાં 2000 નું રિપેરિંગ માગે છે. આ ગાડી સર્વિસ માગે છે ભાઈ. આ ગાડી શું માગે છે? સર્વિસ માગે છે. 40,000 નો માલ છે, પણ સર્વિસ કરાવો 2,000 રૂપિયા તો, નહીતર નહીં. તો 2,000 સર્વિસ નો ખર્ચ લાગુ પડે, એ 2,000 આમાંથી બાદ કરાય. શું કરાય? બાદ કરાય. માઇનસ કરો ખર્ચા. જેટલો ખર્ચ લાગે એમ હોય એ બાદ કરાય એટલે રૂપિયા આવે 38,000. હવે 60 વત્તા 80 વત્તા 38 કરો એટલે આવે 1,78,000. હો બેટા, 88 નું આવે. આ 88 વાળા કદાચ જૂની બેચના બાળકો હોઈ શકે. એ કે અમે ભણતા ત્યારે 88 આવ્યા હતા, કારણ કે ત્યારે મેં રકમમાં 10% કરાવ્યું હતું. આજે મેં 20% કરી નાખ્યું. હોય 52 પન્નાની જોડની અંદર એક એકો સરનો એકો હોય. અહીંયા આવું હળું કરે. બરોબર? હા, અહીંયા આવું કરે ભાઈ. ચાલો ડન. મને ખબર હોય ને, જૂના બાળકો ક્યાંક બેઠા હોય તો એના મગજમાં 1 ને 88, તો જવાબ રકમ લખ્યા પેલા જવાબ કરે 1 ને 88. ના ભેગું થાય. બરોબર? બરોબર? હાલો આવતા રહ્યો. હા, 40,000 એ લે હાલ એ કે બાકીનો એ મારા વીરા ટોટલ માલ 100%, એમાં 30% અહીંયા ગયો, 50% અહીંયા ગયો. હવે 30 ને 50 80% થયા. હાલો એ ટકા ધ્યાન આપો. એક માલ 30%, બીજો 50%, 80% ગયો, તો બાકી કેટલો વધે? 20% વધે. એ ટકા કોના કરાય? ટકાઉ 2 લાખના ટકા કર્યા. કોના ટકા કર્યા? 2 લાખના ટકા કર્યા બેટા. 2 લાખના 20%, 2 લાખના 50%, 2 ના 30%. અને કાંઈ ખબર ન પડે તો 60 ગયા, 1 ગયા. 2 માંથી 60 ને 1 લાખ, 1 ને 60 જેત કેટલા વધે? 40 વધે. રેડી? હાલો. હા, આજે કેમ આવું થાય છે? આજે દાખલા બધાય છે ને, આ દાખલા સીધા નથી. આજે બધાય ગુગલી બોલ ફેંકવામાં આવી રહ્યા છે. 20% કેમ પ્લસ નો કર્યા? લે ભાઈ 20% પ્લસ કરીને બેટા તો કિંમત વધી જાય ને. આપણે કીધું કે આખર સ્ટોકમાં ઓછી હોય એ કિંમત લખાય. આ 20% છે ને એ પ્લસ કરો તો 72,000 આવે. અને 72,000 ને 60,000 એમાંથી ઓછા કયા કહેવાય? હલો, કરી નાખું તમને વાંધો ન હોય તો. હાલો 20% વધારો કરો, કઈ વાંધો નહીં. મારા દીકરા નહીં માને. હા, 20% વધારો, 6 દુ 12 એટલે થયા કેટલા? 72,000 થયા. બરોબર છે?
હવે આપણો નિયમ કામે લગાડવાનો. કયો નિયમ? 2 માંથી જે ઓછા હોય એ લેવાના. તો તમારે લેવાના કેટલા? 60 લેવાના. લખો 60 વત્તા 80 વત્તા 38 કેટલા આવે? 1 ને 78 જ આવે. ઊંધા કાન પકડાવે મારા દીકરા. હાલો બસ રાજી તમને લાગ્યું 60 20% વધારો કેમ ન લીધો? અલ્યા નથી જરૂર મારા વીરા, આની જરૂર નથી. ઓછા હોય લેવાના હોય તો નો માથાકૂટ કરાય. અને ખરેખર બધાને આજે નાસ્તાની જરૂર છે. આ છોકરાઓ આજે ચા નથી પીધી. એને મજા આવી નાસ્તો કરાવી દો ને. અને કાંઈ ન કરાવું હોય તો કયો બેઠો બેઠો વાહર ખાય. ઠંડો પવન ખાય, બગાસું ખાય, કાંઈ વાંધો નહીં. જે ખવડાવું એ ખવડાવી દો. હાલો બોલાવો ને આમાં. હા મોકલો એને આ બાજુ. આવે તો મોકલો મેડમ. સ્ટુડિયોમાં આવે તો મોકલો. હા આવે તો મોકલો ને. અહીંયા આવશે નહીં મને ખબર હોય ને, પણ છતાંય આવે તો મોકલો એને. એને રિશ્વત આપવી પડે. હાલો અહીંયા આવતા રહ્યો. અહીંયા આવતા રહ્યો. ચાલો ચાલો હાલો આવતા રહ્યો. ચાલો આટલું ક્લિયર બેટા. આગલું એક્ઝામ્પલ ચાલો. હા ઈ કે નથી માનતો. હવે ઈ ઘેરે એની માનું નથી માનતો. અહીંયા મેડમ નું માને? નો માને ભાઈ, નો માને, નો માને. હાલો તમે તેડી આવો. ધંધામાં ધ્યાન દો. હાલો ધંધામાં ધ્યાન દો. ચાલો વ્યવસ્થિત ખરીદી એટલે શું? એ કે છે વ્યવસ્થિત ખરીદી એટલે કઈ નહીં, તૈયાર થઈને વ્યવસ્થિત રીતે ખરીદી કરવા જાય આપણે. હા તૈયાર થઈને વ્યવસ્થિત રીતે આપણે ખરીદી કરવા જાય એને વ્યવસ્થિત ખરીદી કહેવાય. અને જેટલું ખરીદવાનું એ બધું ખરીદી લ્યો એને વ્યવસ્થિત ખરીદી કહેવાય. હા એટલે તો મોલમાં નો છે. મોલમાં જાઓ તો વ્યવસ્થિત ખરીદી થાય. હમણાં 4-5 દી પહેલા ડખા થયા હતા અમારે પસંદગીમાં. હા મોલમાં જાય ત્યારે અમારી ઈવડા મને કહેતા હોય કઈ કઈ વસ્તુ મોલમાં ટ્રોલી બેગ હોય ને, ટ્રોલી બેગ ની અંદર આપણે કઈક વસ્તુ નાખીને મને કે નથી લેવાની. મેં કહ્યું કે તમને ક્યાં કઈ લેતા આવડે છે? હમણાં 2 દી પહેલા પાછું થયું. હું કઈ બોલ્યો જ નહીં. મને કે મૂકી દે બાજુ. કે તમને ક્યાં કઈ લેતા આવડે જ છે કે. પછી કઈ બોલે એમ જ નહોતું. હા મનમાં કીધું સાચું કીધું, મને ક્યાં કે લેતા આવડે છે. હાલો ના પણ હું બોલ્યો નહીં. કેમ? કાંઈ બોલ્યો નહીં. હા કાંઈ બોલ્યો નહીં. હા શું વાત છે? તો હાથ પકડી લેવા ને. હાલ તને છોકરા બોલાવે છે. ઈ નો આવે અહીંયા ભાઈ. हेलो हाल चल तेरे को कुछ बोलना है भाई? नहीं बोलना है तो इधर क्या करने आया? ऐसे ही आया. હા આવતર આવતર જરા કાલ છોકરાઓ જોવે. આ તારા હાટવાલ છોકરી ગોતવાની. છોકરાઓ માગું નાખશે પછી કેવોક લાગે એના ઉપર તારું માગું આવે ને યાર. હે નહીં? હા શરમાઈ ગયો. હજી નનકો છે ને એટલે છોકરીની વાતથી શરમાઈ ગયો. હા ફ્યુચર આઈએસ આપણે તો કે છે બનાવવો છે. એને કે એની ઈચ્છા છે બનાવવું છે. પછી ભગવાનને કહે એ ભાઈ કેમેરામાં હાડી કરમાં ભાઈ તું અહીંયા હાડી થાય છે. હાલ હાલો કેમેરો ફેરવો. કેમેરો નો ફેરવ્યા બધું ફરી જાય એમાં ભાઈ. હાલો કાંઈ વાંધો નહીં. આ નવરા માણસો છે બધા. બરોબર આપણે આપણા ધંધામાં ધ્યાન આપો. ચાલો વ્યવસ્થિત ખરીદી એટલે શું થાય બેટા? व्यवस्थित खरीदी એટલે શું થાય? चल बच्चा तेरे को कुछ बोलना है? मोटिवेशन स्पीच देनी है? कुछ नहीं देनी है तो कोई बात नहीं. चलो तो निकलो इधर से. हाँ तो हैरान न करो. हालो ચાલો
શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ ખરીદ પરત અને આખર સ્ટોક આવે બેટા, આને વ્યવસ્થિત ખરીદી કહેવાય. શું કહેવાય? વ્યવસ્થિત ખરીદી. ના વ્યાગ્યા ભાઈ વ્યાગ્યા. આ વેકેશનમાં એને બોલાવશું, અત્યારે પરીક્ષા છે ને, ડિસ્ટર્બ ન કરે. ચાલો ડન. નેક્સ્ટ, ધંધાની આર્થિક પરિસ્થિતિ કોણ રજૂ કરે છે બેટા? ધંધાની આર્થિક પરિસ્થિતિ કોણ રજૂ કરે છે? ધંધાની આર્થિક પરિસ્થિતિ કોણ રજૂ કરે છે? યસ, કોણ આવે બેટા? પાકું સરવૈયું. કાચું સરવૈયું શું રજૂ કરે? કાંઈ રજૂ ન કરે. કાચું સરવૈયું કાંઈ રજૂ ન કરે. એ છે ને ખાલી તમારા હિસાબો નાણાકીય દ્રષ્ટિએ સાચા છે કે કેમ તે દર્શાવે. આ કાચું સરવૈયું તમારા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે કેમ. હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે કેમ, એ કોણ દર્શાવે? એ કાચું સરવૈયું દર્શાવે. વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું છે બેટા, આ ધંધાનું પરિણામ બતાવે. ધંધાનું પરિણામ બતાવે. અને પાકું સરવૈયું છે એ ધંધાની આર્થિક સ્થિતિ બતાવે. ધંધાની આર્થિક સ્થિતિ કોણ બતાવે બેટા? પાકું સરવૈયું બતાવે. ડી દ્રોણાચાર્ય. ડન, લોક કરી દિયા જાય. ચાલો નવ, કાચા સરવૈયામાં ઘાલખાદ અનામત આપેલ હોય તો તેની વાર્ષિક હિસાબોમાં ક્યાં અસર થાય? ચાલો, કાચા સરવૈયામાં ઘાલખાદ અનામત આપેલી હોય તો એની વાર્ષિક હિસાબોમાં ક્યાં અસર કરાય? કાચા સરવૈયામાં આપેલી છે, ખાલી કાચા સરવૈયામાં હવાલો આપે તો અસર બદલી જાય. હવાલો આપે તો અસર બદલી જાય બેટા. ખાલી કાચા સરવૈયામાં આપે તો એસી. આ તમે મારું એસી વેચવાની વાતો નથી કરતા ને? એસી કરો છો. A C A હવે આને પાછું નવું ગયું હતું કે નફા નુકસાન ખાતે જમા બાજુ. અચ્છા બી. તો એબીસી ત્રણેયનો વારો આવી ગયો. હવે ડી કોક કહી દો એટલે માથાકૂટ નહીં મારે. હા કોકે ડી કહી દેવાય એટલે સાહેબ પછી ગંગ નાયા. કાચા સરવૈયાની અંદર આપેલી છે બેટા. શેમાં આપેલી છે? કાચા સરવૈયામાં. બી એ બધા જાજા જવાબ આવે. ચાલો હવે તમારા જવાબ બંધ કરી નાખો. હા, હવે તમારા બધાના અભિપ્રાયો બંધ કરી નાખો એટલે હું પછી મારો અભિપ્રાય આપું. બરાબર? ચાલો બધાનું ધ્યાન આવે બેટા. હવે પેલી વસ્તુ તમને એવું કીધું છે કે ઘાલખાદ અનામત છે. પેલી વસ્તુ ઘાલખાદ અનામત છે ને બેટા, એને એક પ્રકારની જોગવાઈ કહેવાય. ઘાલખાદ અનામત શું કહેવાય? જોગવાઈ કહેવાય. અને જોગવાઈની બાકી છે ને બેટા, એ હંમેશા જમા બાકી હોય. કેવી બાકી હોય? જોગવાઈની બાકી હંમેશા બેટા જમા બાકી હોય. તો આટલી વસ્તુ પહેલા તમને ખબર પડવી જોઈએ કે સર જોગવાઈ છે એની બાકી હંમેશા કેવી હોય? જમા બાકી હોય. જોગવાઈની બાકી જમા હોય તો આને તમે ગમે ત્યાં લખો. ગમે એટલે જ્યાં આવતી હોય, ગમે એટલે જ્યાં આવતી હોય, જ્યાં આવતી હોય લખો. ત્યાં તમારાની અસર જમા આપવી પડે. જમા બાકી ઘાલખાદ અનામત છે બેટા. કાચા સરવૈયામાં ઘાલખાદ અનામત છે, એક જ અસર આવે. અને એક જ અસર જમા છે તો જમા આપવી પડે. ડખો શું થાય સાહેબ? નફા નુકસાન ખાતે ઉધાર કઈ રીતે લખી શકો સાહેબ? ઘાલખાદ અનામતની જોગવાઈ કાચા સરવૈયામાં છે, એની જમા બાકી હોય, એને તમે ઉધાર બાજુ લખી જ ના શકો ને બેટા. તમે એને ઉધાર બાજુ ક્યારે લખી જ ના શકો બેટા. તો પેલો ઓપ્શન તો વયો ગયો. હવે બીજો આવે નફા નુકસાન ખાતે જમા બાજુ. સાહેબ આવું તો કે એકાઉન્ટના સિદ્ધાંતોમાં નથી કે ઘાલખાદ અનામત છે એને તમે કોઈ દી નફા નુકસાન ખાતે જમા લખી શકો. નફા નુકસાન ખાતે જમા બાજુ આવકો આવે, જોગવાઈનું આવે.
નફા નુકસાનમાં જમા બાજુ મહેસૂલી આવકો આવે, આવું ન આવે તો આ ઓપ્શન તમારો અયોગ્ય બેટા. બે ઓપ્શન વ્યા ગયા. ત્રીજો, ઘણા ડી વાળા હતા. હા, ડી વાળા ઘણા લોકો હતા. બરાબર છે. અહીંયા ધ્યાન આપો. એ બાકીના મેસેજ બંધ કરી નાખો, ખાલી ધ્યાન અહીંયા આપો બેટા. બાકી ધ્યાન અહીંયા આપો. આ વિડીયો દેખાય છે બેટા, બધાને દેખાય. તમે આ ડાવડી હળી કરી હશે. ચાલો આવતા રહ્યો. બરાબર છે. હા, પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કરાય અને પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ. અચ્છા, બે એક જ ઓપ્શન છે. અચ્છા, હા, દેવાદારોમાં ઉમેરાય. સોરી, એકમાં ઉમેરાય લખ્યું છે સાહેબ, દેવાદારોમાં ઉમેરાય. હવે દેવાદારોમાં દેવાદારોમાં ઉમેરાય આ શબ્દ તમે લખો તો વળી પાછો પ્રશ્ન આવે કે સર ઉમેરો તો અસર કેવી આપી કહેવાય. તમે દેવાદારો છે, ઉધાર બાકી છે અને ઉધારમાં પ્લસ કરો તો ઉધાર અસર આપી કહેવાય. ખરેખર આ છે જમા. ખરેખર છે કેવી બેટા? જમા છે. તો આ ચોથો ઓપ્શન એનો આવે. પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થાય. દેવાદારો એટલે ઉધાર બાકી. દેવાદારો એટલે ઉધાર બાકી. ઉધારમાંથી બાદ કરો. ઉધારમાંથી બાદ કરો બેટા. ઉધારમાંથી બાદ કરો તો અસર કેવી આપી કહેવાય? જમા અસર કહેવાય. શું કહેવાય? જમા અસર કહેવાય બેટા. સમજાય છે? તો જ્યારે કાચા સરવૈયાની અંદર આપે, જ્યારે કાચા ભાઈ પણ બીજી માથાકૂટ કરો માં, બાકી હું કહું છું દોઢા થાવમાં ખોટા. આઈ પણ ને બણ ને બધું હમણાં કહું છું. મેં કીધું તમારા મગજ હકાળવાના બંધ કરી નાખો. એકાઉન્ટ તમે કયું એમ નો હાલે, એકાઉન્ટ એના સિદ્ધાંતો ઉપર હાલ્યો અને સિદ્ધાંતો હું કહું છું. દોઢા થવાની જરૂર નથી. પછી કે સાહેબ અમને કહે છે હજી નાક વાઢ્યું થોડીક વાર પહેલા. એકાઉન્ટ તમારા વિચારો ઉપર નો હાલે, એકાઉન્ટ સિદ્ધાંતો ઉપર હાલે. હું બધું કહું છું. આ વાત આપણે કરી છે શેના માટે અલિયા? હા, આ શેના માટે આપણે કરીએ છીએ? તો આ કરીએ છીએ કાચા સરવૈયામાં આપે ત્યારે. જ્યારે ગાલખાદ અનામત કાચા સરવૈયામાં આપે ત્યારે અસર છે. હું બોલ્યો પણ ખરા કે હવાલામાં આપે તો અસર બદલશે અને હમણાં હું કરાવું છું. હવે તમને સાંભળવામાં હક હોય અને હું બોલું સંભળાતું નહીં તો પછી ગુસ્સા મેળા રાખે. આ હવાલે આપે તો હું કરવાનું? ઘીરે લઈ જા હવાલો, ઘીરે હાલી નીકળ્યા છે મારા દીકરા. હાલો અહીંયા આવતા રહ્યો. હાલો અહીંયા આવતા રહ્યો. હા, ધંધામાં ધ્યાન નહીં આપે મારા દીકરા. આ કાચા સરવૈયામાં બેટા આપે ત્યારે શેની વાત છે બેટા? જ્યારે કાચા સરવૈયામાં આપે ત્યારે. ત્યારે કાચા સરવૈયામાં ગાલખાદ અનામત આપે તો એની બાકી જમા હોય અને ત્યારે એક જ અસર આપવાની. કઈ સાહેબ? તમારે સીધું દેવાદારમાંથી બાદ કરવાનું. બરાબર છે? કાચા સરવૈયામાં આપે તો તમારે આ અસર આપવાની. હવે અહીંયા ખાસ અહીંયા એવું કે કાચા સરવૈયામાં તમને આપે અને તમને એવું સૂચના આપે. હવે સમજો બેટા, હવે તમને એવી સૂચના આપે કે તમારે ગાલખાદ અનામતની જરૂર નથી. હવાલામાં સૂચના આપે. હવાલામાં સૂચના આપે અને શું સૂચના આપે કે ગાલખાદ અનામતની જોગવાઈની જરૂર નથી. ગાલખાદ અનામતની જોગવાઈની હવે જરૂર નથી. હવે એક તો તમને કાચા સરવૈયામાં ગાલખાદ અનામત આપી દઈએ. સમજો, કાચા સરવૈયામાં તો આપે જ. કાચા સરવૈયામાં ગાલખાદ અનામત આપે અને હવાલામાં સૂચના આપે. અને હવાલામાં સૂચના આપે કે હવે ગાલખાદ અનામતની જરૂર નથી. તો જે ગાલખાદ અનામતની જોગવાઈ તમે કઈ રીતે? જૂની ગાલખાદ છે. કાચા સરવૈયામાં આપે જૂની હોય, હવાલામાં આપે નવી હોય. આ યાદ રાખવાનું. કાચા સરવૈયામાં આપે એ જૂની હોય, હવાલામાં આપે એ નવી હશે. કાચા સરવૈયામાં જે આપી છે એની હવે જરૂર નથી. સાહેબ હવે જરૂર ન હોય ને તો આ રકમને તમારે ક્યાં લખવાની? સાહેબ તો આ રકમ નફા નુકસાન ખાતે જમા થાય. જ્યારે તમને સૂચના મળે કે હવે ગાલખાદ અનામતની જરૂર નથી તો તમારે નફા નુકસાન ખાતે ક્યાં લખવાની બેટા? જમા લખવાની. સમજાય છે? આ એકાઉન્ટનો નિયમ છે, મારો ઘરનો બનાવેલો નિયમ નથી. હજી આમાં ઘણું બધું છે. અત્યારે ખાલી આટલું યાદ રાખશું. શું? જ્યારે કાચા સરવૈયામાં ગાલખાદ અનામત આપે અને બીજી કશી જ સૂચના ન હોય, કોઈ સૂચના ન હોય તો તમારે શું કરવાનું? આ ગાલખાદ અનામત છે એને દેવાદારમાંથી બાદ કરવાની.
બાદ કરવાની કાચા સરવૈયા વાળી, બરાબર છે. કારણ કે ગાલખાદ અનામત છે એની બાકી હંમેશા જમા હોય. દેવાદારો ઉધાર છે, ઉધારમાંથી બાદ કરો, જમા અસર આપી. પણ એમ સૂચના આપે કે હવે ગાલખાદ અનામતની જરૂર નથી તો તમારે એ ગાલખાદ અનામતની રકમ જે છે ને કાચા સરવૈયા વાળી એ નફા નુકસાન ખાતે જમા કરવાની પણ સૂચના આપે તો, નહીતર દેવાદારમાંથી બાદ. આટલું ક્લિયર બધાના મગજમાં? આટલું ક્લિયર? કાચા સરવૈયામાં જ આપે અને હવાલામાં ખાલી સૂચના આપે, બરાબર. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ તમને કાચા સરવૈયામાં તો આપે પણ સાચે તમને નવી ગાલખાદ અનામત આપે, સાહેબ તમને સાથે જૂની ગાલખાદ અનામત આપે તો શું કરાય એને સમજવા માટે એક એક્ઝામ્પલ લખો. આખું ગાલખાદ અનામત, દેવાદાર વટાવ અનામત, આખો કન્સેપ્ટ આપણે સમજીએ. લખો, એક રકમ લખો, એક્સ્ટ્રા રકમ લખો. શ્યામના કાચા સરવૈયામાંથી નીચેની વિગતો મળે છે. શ્યામના કાચા સરવૈયામાંથી નીચેની વિગતો મળે છે. પાછું આને ફોર્મેટ કાઢ્યું. ફોર્મેટનું છે ને હોડિયો બનાવી નાખો ને પાણીમાં તરતું મૂકી દો અહીંયાથી, બરાબર. હા, વળી કે ફોર્મેટમાં લખ્યું ના પાડી, આ બંધ કરો, ચેટ બોક્સ બંધ કરો તો. હા, એનું હોડિયો બનાવવાનું, તરતું મૂકવાનું, રાજકોટ રામાણી સાહેબ પાસે પહોંચી જાય. પછી રામાણી સાહેબ હોડિયામાં બેહીને પાછા આવશે ક્યાંક. ના પાડી, ફોર્મેટ. દીકરા હું કહું એમાં ધ્યાન આપો, બીજું મૂકી દો સાઈડમાં. લખો, કાચા સરવૈયામાંથી નીચેની બાકી આપી છે. પેલા એની અંદર આપેલા હતા બેટા દેવાદારો. શું આપ્યા હતા? દેવાદારો. આજી નદીમાં મૂકજો. તું રેવા દે ને કે તને તાપીમાં મૂકવો પડશે પાછો. આજી નદી વાળી થાય છે. ધમા તને તાપીમાં મૂકવો પડશે ને તને તાપીમાં મૂકી તું પાછો નળમાં તારી ઘીરે પ્રકટ થાય એમ જો. હા, એ નળમાંથી પાછો ઘીરે પ્રકટ થાય. આવી ગયો કે હાલો, દેવાદારો રૂપિયા 2 લાખ. પેટમાં દુખે છે. શું થયું દીકરા? કેમ પેટમાં દુખે છે? દવા લઈ લ્યો દીકરા. હા, બહારનું કે ખાધું હશે તો પેટમાં દુખે. ફૂડ પોઈઝનિંગ હોઈ શકે. જાજુ જેવો ખાવું એટલે પેટમાં દુખે. છે હસીને પેટમાં દુખે. કોને કીધું હસો? હસવાનું, ક્યારેક હસવાનું, કારણ કે હસે એનું ઘર વસે. હા, હસે એનું ઘર વસે. અને જાજુ હસે એનું ખસે. પાછું, બરોબર. હા, એ કે પારસભાઈના લેક્ચરમાં કોમેન્ટ હતી કે સર બોયઝનો વારો કાઢી નાખે અને તમે ગર્લ્સનો વારો કાઢી નાખો. બરોબર છે. હાલો. દેવાદારો લખો 2 લાખ રૂપિયા. પછી લખો ગાલખાદ અનામત. ગાલખાદ અનામત રૂપિયા 5000. ગાલખાદ અનામત 5000. પછી લખો ગાલખાદ 10,000. ગાલખાદ 10,000. પછી આપેલ વટાવ 600. અને લખો દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત 400. મારા દીકરાઓને ખીજાય ને, જો આને ખીજાય તો કે તબિયત સાચવજો, ડોક્ટરે ના પાડી જ બોલવાની.
ઓમ ભણાવવાની છૂટ, પણ ખીજાવાનું નહીં, કારણ કે ખીજાવ તો બહુ ડોક્ટર ના પાડી છે. સંશોધન જીવીઓ. હા, એ તો આજે એનો વારો ચડી ગયો ને એટલે, આજે એનો વારો ચડી ગયો એટલે ભાઈ, એટલે કીધું કે ડોક્ટર તમને બોલવા ના પાડી છે. હા, એ તો ક્યારેક ક્યારેક હડફેટે આવો તો વારો ચડી જાય ભાઈ. હાલો આવતા રહ્યો. હા, અમારા જેવી એકે બેચ અત્યાર સુધી એકે બેચ નહીં. ના ના, મને દરેક બેચમાં નવા નવા માણસો મળે છે. બધી ઓનલાઈન બેચમાં નવા નવા મળે જો મને. હા હા હા, એકદમ જૂજ બેચ. એ તો તમે ઓફલાઈનમાં હજી ભણ્યા હોય તો ખબર પડે પૂરા. હા, ઓફલાઈન બેચમાં ભણો તો ખબર પડે. ઓફલાઈનમાં ધરમથી આવા બેચાર હોય ને તો આખા લેક્ચરમાં બે ચાર જણા તો માર જ ખાય. ઓફલાઈનમાં તો બે ચાર જણા માર ખાય છે આમાં. એટલે વળી પાછા છોકરાઓને મારીએ. હા, તો પાપ લાગે, પાપ. એટલે તો ઓફલાઈન બેચ નથી ચાલુ કરી. વિચારી છે હમણાં થોડા દિવસમાં ઓફલાઈન ચાલુ કરવી કે ન કરવી. હા, વિચારી છે હમણાં. પણ ખોટા ઓફલાઈન બેચમાં આવે ને આવા બે ચાર નંગ હોય તો રોજ માર ખાય તો આપને પાપ ન લાગે? હાલો ચાલો. હા, અને આમાં જે લોકો ઓફલાઈન બેચ ચાલુ કરી આવવાના નથી ને એ લોકો પાછા પૂછ્યો એ કે ચાલુ કરી નથી કરી બેન, મારી બેન નથી કરી ચાલુ બેચ. હાલો, દેવાદાર વટાવાનામાં 400 રૂપિયા. દેવાદાર વટાવાનામાં 400 રૂપિયા. આગળ લખો. હવે તમને અમુક હવાલા આપ્યા છે. લખો દેવાદારમાંથી. હવે આ કાચા શ્રેણી વિગત પૂરી થઈ ગઈ બેટા. હવે તમને હવાલા આપેલા છે. હવે હવાલા આપ્યા છે બેટા. લખો દેવાદારમાંથી, બધાનું ધ્યાન આવ્યા દીકરા. દેવાદારમાંથી ₹6000 ગાલખાદ માંડી વાળો. ₹6000 ગાલખાદ માંડી વાળો. દેવાદાર માંથી ₹6000 ગાલખાદ માંડી વાળો. બીજો હવાલો હતો દેવાદાર પર 5%. દેવાદાર પર 5% ગાલખાદ અનામત ગણવાની છે. દેવાદારો પર 5% ગાલખાદ અનામત ગણવાની છે. નહીં મેડમ, હજી મારે 15-20 મિનિટ તો આમાં લાગશે. હા, 15-20 મિનિટ મિનિમમ લાગશે. હજી આગળ લખો. ત્રીજો હવાલો હતો બેટા. ત્રીજો હવાલો દેવાદાર પર 1%. દેવાદાર પર 1% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદાર પર 1% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદાર પર 1% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. બરાબર? ચાલો બેટા. હવે જો આપણને આટલી વસ્તુ આપેલી છે. હવે જ્યારે તમને જો અહીંયા તમને લોકોને ગાલખાદ અનામત એ બધી જગ્યાએ છે. હવે બધા લોકો ખાલી ધ્યાન એ આપશે બેટા. 15 મિનિટ સુધી જ્યાં સુધી સમજાવવાનું કામ ચાલુ છે. ચેટ બોક્સ બંધ કરી નાખજો. હા, તમારા બધાના મગજ ચેટ બોક્સ બંધ કરી નાખો. બધાના મગજ ખુલ્લા રાખવા બેટા. કારણ કે આપણે છે ને આ એક હવાલો લેવા કરતા આખો કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટ લીધો છે કે સર દેવાદારોની અસર કઈ રીતે, ગાલખાદની અસર કઈ રીતે, ગાલખાદ અનામતની અસર કઈ રીતે આપવાની. હવે એને ધીમે ધીમે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી વસ્તુ આપણે કાચું સરવૈયું સમજીએ. સાહેબ, તમને કાચા સરવૈયાની અંદર જે બાકી આપે તો આપણે એટલી ખબર છે સાહેબ કે આ બધાની એક એક અસર આપવાની.
બધાની એક એક અસર આપવાની, પણ સાહેબ કાચા સરવૈયામાં આ તો ઠીક છે, રેન્ડમ રકમ આપી છે. અહીંયા તમને પરીક્ષામાં 2 માર્ક્સ કે 3 માર્ક્સ વડા દાખલો પૂછી શકાય, મેન્સમાં પણ આવી શકે, એમસીક્યુમાં આવી શકે. સાહેબ આ બાકી આપે તો આપને પેલા એ તો ખબર હોય છે કે સર આ બધી બાકી છે એની બાકી ઉધાર હોય કે જમા હોય, તો આપને એ ખબર હોય જોઈએ. હવે તમને પૂછતો નથી બેટા, કારણ કે હું માનું છું તમને બધું આવડે છે, એટલા માટે સમજાવતો જાઉં છું કે દેવાદારો હોય સાહેબ, દેવાદારો હોય તો દેવાદારની બાકી હંમેશા ઉધાર હોય, આપને ખબર છે. ન ખબર હોય હવે ખબર પડી લેજો કે દેવાદારની બાકી કેવી હોય બેટા, ઉધાર હશે, ઉધાર હશે. ત્યાર પછી એ પૂછે સર ઘાલખાદ અનામત. સાહેબ ઘાલખાદ અનામત આપે તો ઘાલખાદ અનામતની બાકી કેવી હોય, હજી હમણાં આગળ આવી ગયું સર, કાચા સરવૈયામાં ઘાલખાદ અનામત આપે એ જમા બાકી હોય. કેવી બાકી હોય, જોગવાઈ છે, જોગવાઈની બાકી જમા હોય. સાહેબ આ ઘાલખાદ અનામતની જમા બાકી હોય. પણ યાદ રાખજો બેટા કે કાચા સરવૈયામાં જે ઘાલખાદ અનામત આપે એને જૂની ઘાલખાદ અનામત કહેવાય. કેવી કહેવાય, જૂની કહેવાય. અને હવાલામાં આપે ને બેટા તો એને નવી કહેવાય. જો ઘાલખાદ અનામત બેટા હવાલામાં આપે તો એને નવી કહેવાય, અને કાચા સરવૈયામાં આપે તો જૂની કહેવાય. આ બધું આપને ખબર છે, બરાબર. છતાંય હું નોંધતો જાઉં છું, ઘાલખાદ આપેલી છે સાહેબ. કાચા સરવૈયામાં જે ઘાલખાદ આપે એ ઘાલખાદની બાકી કેવી હોય સાહેબ, ઘાલખાદની બાકી તો ઉધાર જ હોય. શું કામ સાહેબ, આ શબ્દ આપણે જ્યારે બાકીઓ વાળા ક્વેશ્ચન લીધા હતા શરૂઆતના લેક્ચર નંબર 1 થી 7 માં, કે કોની બાકી કેવી, એમાં ઘાલખાદ આવતું હતું કે સર ઘાલખાદ છે ને એક નુકસાન છે, ખર્ચ નથી. ઘાલખાદ ધંધાકીય એકમ માટે ખર્ચ નથી, નુકસાન છે. અને નુકસાનની બાકી હંમેશા કેવી હોય, ઉધાર હોય. પણ આ કાચા સરવૈયામાં આપે એને જૂની ઘાલખાદ કહેવાય. કેવી ઘાલખાદ કહેવાય બેટા, જૂની ઘાલખાદ કહેવાય. અને હવાલામાં આપે એને નવી કહેવાય. હવાલામાં આપે એને કેવી કહેવાય, નવી કહેવાય. ત્યાર પછી હતું આપેલ વટાવ. સાહેબ મળેલ વટાવ અને આપેલ વટાવ ખબર છે સાહેબ. આપેલ વટાવ આપણા માટે ખર્ચ કહેવાય, મળેલ વટાવ આપણા માટે ઉપજ કહેવાય. તો આપેલ વટાવ છે એની બાકી કેવી હોય, ઉધાર હોય, ઉધાર હોય. અને આપેલ વટાવ બેટા આપને બધાને ખબર છે, નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવે, ઉધાર બાકી ઉધાર જ આવે. વેપાર ખાતે તો આવે નહીં, પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ આવે નહીં, તો ક્યાં આવે, નફા નુકસાન ખાતે ઉધાર. દેવાદાર વટાવ અનામત સાહેબ, દેવાદાર વટાવ અનામત છે એ વટાવ અનામત એક પ્રકારની જોગવાઈ છે બેટા, જોગવાઈ છે. અને દેવાદાર વટાવ અનામત જોગવાઈ છે એની બાકી કેવી હોય, જમા હોય. કેવી હશે બેટા, જમા બાકી હશે. અને આ જમા બાકી દેવાદાર વટાવ અનામત પણ કેવું બેટા, જૂનું. કેવું બેટા, જૂનું. કાચા સરવૈયાની અંદર ઘાલખાદ આપે, ઘાલખાદ અનામત આપે, દેવાદાર વટાવ અનામત આપે, આ બધાને જૂના કહેવાય. શું કહેવાય, જૂના. અને હવાલામાં તમને જે આપે બેટા, આ જેટલી વિગત તમને હવાલામાં આપી એને નવા કહેવાય, નવા કહેવાય. આટલી વસ્તુ મગજમાં બેસે બેટા. દેવાદાર આની અંદર આપ્યા છે, આટલું તમારા મગજની અંદર ક્લિયર હોવું જોઈએ, બરાબર છે. આ ક્લિયર હોય તો જરાક થંબ બતાવી દેજો, ચેટ બોક્સ ઓપન ન કરતા. રેડી બેટા. દેવાદારોની બાકી હંમેશા ઉધાર હશે દીકરા. ઘાલખાદ અનામતની બાકી જમા હોય. કાચા સરવૈયાનું ઘાલખાદ અનામત હંમેશા જૂનું હોય. ઘાલખાદ છે એની બાકી ઉધાર હોય, આગળ નુકસાન છે એ જૂનું કહેવાય, કાચું સરવૈયું છે. એટલે આપેલ વટાવ છે સાહેબ ઉધાર બાકી કહેવાય, આપેલ વટાવ ખર્ચ કહેવાય, નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આવે. દેવાદાર વટાવ અનામત જોગવાઈ છે એની જમા બાકી પણ કાચા સરવૈયામાં છે એટલે જૂનું કહેવાય, બરાબર છે. હવે આપણે આને પાકા સરવૈયામાં ને નફા નુકસાન ખાતામાં આની આપણે અસરો જોવી છે, અસર જોવી છે. તો એક તમે લોકો સાથે બનાવો, સાથે બનાવો. અંશતઃ નફા નુકસાન ખાતું, અંશતઃ લખાય એટલે આપણે સારું લાગે, કોઈને ખબર પડે કે આને આવડે છે. અંશતઃ નફા નુકસાન ખાતું, અંશતઃ નફા નુકસાન ખાતું, અંશતઃ નફા નુકસાન ખાતું, બરાબર. ઉધાર, જમા, વિગત રકમ રૂપિયા,
વિગત અને રકમ રૂપિયા. મેં જમા બાજુનું કોલમ થોડુંક મારે આમાં બે સમય છે એટલે નાનું રાખ્યું છે. તમે વ્યવસ્થિત કરજો, કારણ કે જમા બાજુમાં એન્ટ્રી આવતી નથી એટલે મેં નાનું કોલમ રાખ્યું છે. મેં નાનું રાખ્યું છે. ઉધાર બાજુ જાજી એન્ટ્રી આવે છે એટલા માટે. બરાબર. આગળ લખો અંશતઃ પાકું સરવૈયું. અંશતઃ પાકું સરવૈયું. પંદરેક લીટીનું નફા નુકસાન ખાતું બનાવજો. ઘણી બધી એન્ટ્રી છે. 15-20 લાઈનનું નફા નુકસાન ખાતું બનાવજો. અને અંશતઃ પાકું સરવૈયું. એમાં મૂડી દેવા બાજુ કઈ આવશે ને એટલે હું મૂડી દેવાનું ખાનું નાનું રાખું છું. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા અને રકમ રૂપિયા. રકમ મિલકત લેણા બાજુ આવશે દેવાદારનું એટલે ખાનું મોટું રાખ્યું છે મેં. એટલે શું થાય, એક સાથે અસર ક્યાં હું આપું છું તમને ખબર પડે. ચાલો રેડી. હવે સૌથી પહેલું કામ આપણે કરવાનું બેટા. સૌથી પહેલું કામ આપણે રકમની અંદર જે દેવાદારો આપ્યા છે જોતા જાજો બેટા. જે દેવાદારો આપ્યા છે આપણે લખવા પડે. અને કાચા સરવૈયામાંથી તમે ગમે એ વસ્તુ કરો. જોજો આ 5 વસ્તુ તમે ગમે ત્યાં લખો સાહેબ, આ બધાની તમારે એક જ અસર આપવાની છે. આ માઇન્ડની અંદર રાખજો. બરાબર છે. તો દેવાદારો સીધા ક્યાં લખાય? પાકા સરવૈયા મિલકત લેણા બાજુ આની અસર પૂરી લખો. મિલકત લેણા બાજુ દેવાદારો ઇનર કોલમમાં 2 લાખ રૂપિયા. એક જ અસર આવે, આપી દીધી, વાત પૂરી થઈ ગઈ. માથાકૂટ નહીં કરવાની. એક જ અસર આવે, આપી દીધી, માથાકૂટ નહીં કરવાની. બરાબર. કાચા સરવૈયામાં હોય એની એક જ અસર. દેવાદારો લખી નાખ્યા. ઓકે, ચાલો. બીજી વિગત આપેલી હતી તમને ઘાલખાદ અનામત. હવે સાહેબ ઘાલખાદ અનામત જે છે એના માટે તમારે પેલા ઘાલખાદ લખવી પડે. પેલા ઘાલખાદ લખવી પડે. અને આ ઘાલખાદ અનામત અને ઘાલખાદ છે બેટા, એ બે કાચા સરવૈયા વાળી છે. કેવી છે? કાચા સરવૈયા વાળી છે. તો એ ઘાલખાદ અનામત તમારે પેલા ઘાલખાદ લખવી પડે. અને ઘાલખાદ નફા નુકસાન ખાતામાં ક્યાં આવે? ઉધાર બાજુ આવે. તો પેલા આપણે આ ઘાલખાદની અસર આપશું. પેલા ઘાલખાદની અસર આપશું. લખો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ઘાલખાદ. અંદરના કોલમમાં મેં લખ્યા 10,000. ઘાલખાદ 10,000. એક અસર આપી દીધી. હવે ઘાલખાદ અનામત છે બેટા. જ્યારે તમે લોકો ઘાલખાદ અનામતની વાત કરો, કાચા સરવૈયામાં આપેલી છે, જૂની છે. કેવી છે? જૂની છે. હવે વિચારો બેટા, હું બોલતો જાઉં છું, તમને પૂછતો નથી. ઘાલખાદ અનામત જૂની છે સાહેબ. કાચા સરવૈયામાં હોય એની એક જ અસર આવે. જૂની છે સાહેબ, એની બાકી કેવી છે? જમા છે. હવે તમે ઘાલખાદ અનામત હમણાં નવી ગણવાના છે. આપણે આપ્યું છે ઘાલખાદ આપી છે, ઘાલખાદ અનામત આપી છે. તો પેલું કામ તો તમારે એ કરવું પડે કે ઘાલખાદ અનામત તમારે અસર આપો, જૂના નવાની અસર આપો. એની પેલા તમારે ઘાલખાદ ગણવી પડે. શું ગણવું પડે બેટા? સૌથી પેલા ઘાલખાદ ગણવી પડે. અને ઘાલખાદ તમને હવાલામાં આપી છે, દેખાય છે? હલો, ઘાલખાદ તમને હવાલામાં આપેલી છે બેટા. કેટલા રૂપિયા આપેલી છે? 6,000 રૂપિયા આપી છે. તો આ ઘાલખાદની અસર પેલા આપવાની. શું અસર આપવાની? સર હવાલામાં જે ઘાલખાદ છે, હવાલામાં તો 2 અસર આવે. હવાલામાં ઘાલખાદ છે, 2 અસર આવે. એક અસર પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી શું થાય? બાદ થાય. શું થાય બેટા? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી શું કરવાની? બાદ કરવાની. લખો હળવે હળવે. દેવાદારોમાંથી અહીંયા બાદ કરવાની બેટા ઘાલખાદ. કઈ ઘાલખાદ આપણે બાદ કરી દેવાદારમાંથી બેટા? હવાલાની. કઈ બાદ કરી? હવાલાવાળી. નવી ઘાલખાદ છે. 6,000 બાદ કરો. બાદ બાકી કરતા 1,94. બાદ બાકી કરતા 1,94.
બરાબર છે. અને હવાલો છે તો બે અસર આપે. હવે જુઓ દીકરાઓ, હવે જુઓ તમે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, મિલકત લેણા એટલે ઉધાર બાકી, ઉધારમાંથી તમે બાદ કર્યા. તમે ઉધારમાંથી શું કર્યા દીકરા? બાદ કર્યા. ઉધારમાંથી બાદ કરો તો આ અસર કેવી આપી ગણાય? જમા. અહીંયા તમે ખરેખર અસર જમા આપેલી ગણાય. હવે એક અસર તમારી જમા થઈ તો બીજી કેવી આવે? એક અસર તમારી જમા થઈ તો બીજી તમારે ઉધાર કરવી પડશે બેટા. મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ કરો તો ઉલટી અસર કહેવાય જમા થઈ. હવે બીજી અસર ઉધાર આપવાની, અને એ ઉધાર અસર તમારે ક્યાં આપવાની દીકરા? ઉધાર અસર તમે આપશો આ જે તમારી ગાલખાદ નથી ને, તમારી જે ગાલખાદ હતી એની અંદર નવી ગાલખાદ શું કરાય? પ્લસ કરાય. જૂની ગાલખાદ હતી એમાં લખવું હોય તો લખી નાખજો આઉક્સમાં જૂની 10,000 હતી, એ જૂની હતી, બરાબર. અને એની અંદર પ્લસ કરો નવી, પ્લસ ગાલખાદ, પ્લસ ગાલખાદ નવી, અને નવી 6,000, નવી 6,000. ગાલખાદની હવાલામાં છે એટલે બે અસર આપી બેટા. જૂની ગાલખાદ કાચા સરવૈયામાં હતી એટલે એક જ અસર આવે. નવી ગાલખાદ છે હવાલામાં છે, અને હવાલામાં હોય તો બે અસર. એક અસર ગાલખાદની વર્ષોથી તમે ભણો છો, દેવાદારમાંથી બાદ થાય કરી નાખી, અને અહીંયા ગાલખાદમાં શું થાય? પ્લસ થશે, બરાબર. આટલી વસ્તુ આપણે કરી. જેવું તમે ગાલખાદ ગણો પછી ગાલખાદ અનામત આવે. પેલા ગાલખાદ આવે અને પછી ગાલખાદ અનામત આવે. સાહેબ ગાલખાદ અનામતની એક અસર તો શું થાય? એક અસર તમારે દેવાદારમાંથી બાદ કરવી પડે. ગાલખાદ અનામતની એક અસર દેવાદારમાંથી બાદ થાય તો સાહેબ અહીંયાથી હજી તમારે માઇનસ કરવું પડે ગાલખાદ અનામત. કેટલા ટકા ગાલખાદ અનામત કીધી હતી અલિયાઓ? ગાલખાદ અનામત મને કીધી હતી 5%, બરાબર છે. હવે સાહેબ કોના 5%? સાહેબ 1/94 ના બાદ બાકી કરતા જે વધે ને એના 5% હોય. કોના? ગાલખાદ બાદ કર્યા રકમના હોય. તો અહીંયા હું જરા ગણતરી લખતો જાઉં છું બેટા કે તમારા દેવાદારો હતા 2 લાખના, બરાબર. એમાંથી માઇનસ કર્યા તમારે ગાલખાદ 6,000, ગાલખાદ નવી 6,000, બાદ બાકી કરતા વૈધા 1/94, એમાંથી માઇનસ ગાલખાદ અનામત કેટલા ટકા? 5%. સાહેબ 1/94 ના 5% હું કરતો જાઉં છું બેટા, તમને પૂછતો નથી. આ ગવડી ચેટ બોક્સ ઓપન કરીશ ને તમે ગોટે ચડી જાશો. 1/94 ના 5% એટલે 9,700 રૂપિયા થાય છે. કેટલા થાય છે? 9,700 રૂપિયા થાય. 9,700 બાદ બાકી કરી એટલે 1,84,300 થાય. 1,84,300 થાય. હવે આ નવી ગાલખાદ અનામત હતી અને હવાલામાં હતી. તમે ધ્યાન આપજો, નવી ગાલખાદ અનામત હતી, હવાલામાં હતી. બે અસર આપે. આપો એક અસર. એક અસર તમે મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ કરો છો, લખો 9,700, અને 9,700 બાદ કરો તો એ જવાબ આગળ કર્યો 1,84,300. 1,84,300, બરાબર છે. 1,84,300. ચાલો રેડી બેટા? 1,84,300 આવ્યા. હવે તમારે ગાલખાદ અનામતની આની નાની બીજી અસર આપવાની 9,700 ની. સાહેબ મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ કર્યા, ઉધારમાંથી બાદ કરો તો આ જમા અસર કહેવાય. આ જમા થઈ તો બીજી ઉધાર આપવાની. ઉધાર ક્યાં અપાય? સાહેબ તમારી ઓલી જે ગાલખાદ પડી હતી ને, તમારી જે જૂની ગાલખાદ પડી હતી એની અંદર ગાલખાદ અનામત શું કરાય? પ્લસ કરાય. પ્લસ કરો બેટા ગાલખાદ અનામત, અને લખજો નવું 9,700. નવું 9,700. આ બધાનો સરવાળો કરી નાખો. 10 ને 6 16 ને 9 25,700 થયા. 25,700, બરાબર છે. પેલી અસર આપણે હવાલાની આપી બેટા. કયા હવાલાની આપી? ગાલખાદ વાળો હવાલો મગજમાં ઉતરે બધાને? જરાક ઉતરતું હોય તો થંબ બતાવી દેજો બેટા. ગાલખાદ વાળો હવાલો 6,000 નો રેડી બધાના મગજમાં. 6,000 રૂપિયા. શું અસર આપી સાહેબ? 6,000 ની આપણે 6,000 ની અસર આપી. એક તમે દેવાદારમાંથી બાદ કરી, અને બીજી ગાલખાદ છે એ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ જૂની ગાલખાદમાં પ્લસ કરી, બરાબર.
બીજો હવાલો ઘાલખાદ અનામતનો. ઘાલખાદ અનામતની આપણે ગણતરી કરી. સાહેબ ઘાલખાદ અનામત કઈ રકમ ઉપર આવે? સર દેવાદાર બાદ. ઘાલખાદ બાદ કરો ને દેવાદારમાંથી, પછી અનામત આવે. અહીંયા સીધા 2 લાખના નો કરતા, 2 લાખના નો આવે દીકરા. કોના આવે? 194 ના આવે. 194 હતા, એના 5% ઘાલખાદ અનામત ગણી. 2 અસર, એક અસર આપણે ક્યાં આપી? સાહેબ દેવાદારમાંથી બાદ કરી. ઉધારમાંથી બાદ કરો તો જમા અસર થઈ. બીજી ઉધાર આપવી પડે. ઉધાર ક્યાં? ઉધારમાં પ્લસ કરો તો ઉધાર કહેવાય. બરાબર છે? આટલી વસ્તુ આપણે કરી. હવે વળી પાછા રકમમાં આવો. સાહેબ હવે તમારે આમાંથી જોજો, હવાલા તમારા 2 કમ્પ્લીટ થયા. સાહેબ પેલો હવાલો કમ્પ્લીટ ઘાલખાદનો, બીજો હવાલો કમ્પ્લીટ દેવાદારનો, ઘાલખાદ અનામતનો. હવે તમારા કાચા સરવૈયામાં સાહેબ એક ઓલરેડી ઘાલખાદ અનામત આપી છે. કેવી આપી છે? જૂની ઘાલખાદ અનામત આપી છે. અને જૂની ઘાલખાદ અનામત છે સાહેબ એની બાકી જમા હોય. જમા ઘાલખાદ અનામત જૂની આપી છે સાહેબ. આ જ્યારે હવાલામાંય છે અને કાચા સરવૈયામાંય છે. હવાલામાંય છે અને કાચા સરવૈયામાં છે સાહેબ. આને તમારે દેવાદારમાંથી બાદ ન કરાય. આને દેવાદારમાંથી બાદ ન કરાય. જ્યારે હવાલામાં અને કાચા સરવૈયામાં બેયમાં આપે ને બેટા, ત્યારે તમારી જે જૂની ઘાલખાદ અનામત છે એ નફા નુકસાન ખાતામાં જે ઘાલખાદું તમે લખો છો, નફા નુકસાનમાં જે ઘાલખાદું લખો છો, તમારે એમાંથી બાદ કરવાની. શેમાંથી બાદ કરવાની? નફા નુકસાન ખાતામાં જે લખો છો એમાંથી બાદ કરવાની. તો હવે અહીંયા માઈનસ કરો ઘાલખાદ અનામત પણ જૂની. કેટલા રૂપિયા હતી બેટા? 5000 રૂપિયા. સમજાય છે? આપણે આગળ જે એમસીક્યુ ઉપરથી અહીંયા પહોંચ્યા કે સર ઘાલખાદ અનામત તમને ખાલી કાચા સરવૈયામાં આપે અને હવાલામાં ન આપે તો પાકા સરવૈયામાં તમારે બાદ કરવાની બેટા. પણ તમને કાચા સરવૈયામાં આપે અને એનો હવાલો હોય તો એની રીત બદલી ગઈ. તો અહીંયાથી આપણે શું કરી નાખી? માઇનસ કરી નાખી. એટલે 12 × 20,700. બરાબર છે? જૂની ઘાલખાદ અનામત આપી છે તો આપણે અહીંયા ઘાલખાદની જ કથા હાલતી હતી. ઘાલખાદમાં ભેગી અહીંયાથી માઇનસ કરવાની. બરાબર છે? ચાલો, તો આ વાત થઈ શેના માટે બેટા? તમારા દેવાદારો પત્યા, તમારી ઘાલખાદ અનામત પૈતી, ઘાલખાદ પતી ગઈ. હવે આપેલ વટાવ આપ્યો તો, આપેલો વટાવ તો સિમ્પલ વસ્તુ જ બેટા કે આપેલ વટાવને ક્યાં લખાય? સર નફા નુકસાન ખાતે ઉધાર લખાય. લખો આપેલ વટાવ. કેટલા રૂપિયા બેટા? 600 રૂપિયા. ઇનર કોલમમાં આપેલ વટાવ 600 રૂપિયા. આપેલ વટાવ કેટલા રૂપિયા બેટા? 600. અને હવે તમને સૂચના આપી હતી હવાલો જોવો બેટા. હવાલામાં તમને કીધું છે કે દેવાદાર પર 1% વટાવ અનામત. સાહેબ દેવાદાર પર 1% વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત કોને કહેવાય? પારિભાષિક શબ્દો વખતે આપણે ભણ્યા હતા કે દેવાદાર વટાવ અનામત એટલે શું? જ્યારે દેવાદારો પાસેથી ઉઘરાણી કરવાની થાય અને ત્યારે આપણે એને વટાવ આપવો પડશે એવું અગાઉથી નક્કી હોય ને, તો એના માટે જે જોગવાઈ કરે, દેવાદારોને ઉઘરાણી વખતે વટાવ આપવો પડશે એમ ધારણા બાંધીને જે અગાઉ જોગવાઈ કરો છો એ દેવાદાર વટાવ અનામત છે. દેવાદાર વટાવ અનામત છે આ પણ એક પ્રકારની જોગવાઈ છે. સર કઈ રકમ ઉપર ગણાય? યાદ રાખજો કે દેવાદાર વટાવ અનામત હંમેશા નવી ઘાલખાદ અને નવું ઘાલખાદ અનામત બાદ કર્યા પછી જે રકમ આવે ને એ આના ઉપર ગણાય. આ સિક્વન્સ યાદ રાખવાની છે. દાખલાની અંદર આપ્યું છે એટલે નહીં સાહેબ. અહીંયા તમને પેલો હવાલો કદાચ એમ કહી દે ને કે દેવાદાર પર 1% વટાવ અનામત રાખો. સાહેબ આ હવાલા નંબર 1 માં આપે ને તો એ પેલા તો તમારે ઘાલખાદ જ ગણવી પડે, પછી તમારે ઘાલખાદ અનામત જ ગણવી પડે. દેવાદાર વટાવ અનામત છેલ્લે આવે. ક્યાં આવે? છેલ્લે આવે. યાદ રાખજો. આ તો ઠીક છે, આમાં રકમ જ મેં રીતે લખાવી હતી, પણ પરીક્ષામાં હવાલા આડા આવડા આપે ને તો એ યાદ રાખવાનું. પરીક્ષામાં હવાલા આડા આવડા આપે તો દીકરા આપણે યાદ કરશું કે ઘાલખાદ અનામત પેલા શું બાદ થાય? ઘાલખાદ બાદ થાય. સૌથી પેલા ઘાલખાદ નવી, પછી નવું ઘાલખાદ અનામત, અને હવે આવે દેવાદાર વટાવ અનામત. માઇનસ કરો બેટા દેવાદાર વટાવ અનામત. અને દેવાદાર વટાવ અનામત હતું બેટા એ 1% હતું. હવે 1% એટલે 1843. 1843 બાદ બાકી કરતા
182,457 વધે. 182,457. આ તો આપણી ગણતરી આલે છો. આ વર્કિંગ નોટમાં લખ્યું હતું આપણે. હવે તમે દેવાદાર વટાવ અનામત છે એ ઓલી બાજુ વયા જાઓ પાકા સરયામાં. પાકા સરયામાં તમે 184,300 તેમાંથી માઈનસ કરો દેવાદાર વટાવ અનામત 1843 દેવાદાર વટાવ અનામત. અને હવે બાદ બાકી કરતા આવે 182,457 ને બહાર કાઢો. 182,457 એ 12 ના કોલમમાં આવશે. 182,457 12. બરાબર? બેટા કોઈનું માઇક ચાલુ થઈ ગયું છે, બંધ કરો દીકરા. ચાલો રેડી. અને હવે સાહેબ આ તમે દેવાદાર પર વટાવ અનામત ગઈનો એ દેવાદાર વટાવ અનામતની અસર ક્યાં આપવાની સાહેબ? જે આપેલ વટાવ હોય નફા નુકસાન ખાતે. હવે એક અસર તમે દેવાદારોમાંથી બાદ કરી, ઉધારમાંથી બાદ કરી, તો તમે અસર કેવી આપી? જમા આપી. તો બીજી અસર ઉધાર થાય. અને ક્યાં ઉધાર થાય સાહેબ? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ તમારો જે આપેલો વટાવ હોય ને, તમારો આપેલો વટાવ હોય એમાં પ્લસ થાય. લખો આપેલ વટાવમાં દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત નવું 1843. દેવાદાર વટાવ અનામત નવું 1843. 1806 હતા એટલે 2443 થયા. 2443. અને હજી તમને દેવાદાર વટાવ અનામત આપ્યું હતું બેટા. જો કાચા સરવૈયામાં આપેલું હતું, કાચા સરવૈયામાં આપે સાહેબ એ જૂનું કહેવાય, એની જમા બાકી હોય. હેલો, જૂનું કહેવાય, જમા બાકી હોય સાહેબ. એને તમારે નફા નુકસાન ખાતે ઉધાર લખવું હોય, જમા બાકી છે આમાં ઉધાર કરવી હોય તો ઉધારમાં શું કરવું પડે? માઇનસ કરવું પડે ને. શું કરવું પડે? માઇનસ. તો લખો માઇનસ દેવાદાર વટાવ અનામત, પણ કૌંસમાં લખજો જૂનું. કેટલા રૂપિયા હતું બેટા? 400 રૂપિયા. 12 ના કોલમમાં કાઢો 2043. 12 ના કોલમમાં 2043. 12 ના કોલમમાં 2043. રેડી? હવે આપણી આખા દાખલાની અસરો આવી ગઈ. બરોબર છે? હવે ચેટ બોક્સ ઓપન કરી નાખો. ડન? 1 કલાક અને 35 મિનિટ થી લઈ 1 કલાક અને 50 મિનિટ છે. જેને એમ લાગે કે સાહેબ હજી આની અંદર કે ડાઉટ કન્ફ્યુઝન જેવું છે, તો 1 કલાક 35 મિનિટ થી 1 કલાક 50 મિનિટનો લેક્ચર રેકોર્ડેડમાં પાછો જોઈ લેજો. બરાબર? આટલું ક્લિયર બધાના મગજમાં? આટલું ક્લિયર બેટા? એટલે તમે એવું મનમાં ન રાખતા સરી કે વાસ્તવિક કિસ્સાઓમાં હવાલામાં તો હું કે એમસીક્યુ તો હમણાં ફટ દેરાના કરી નાખી. થોડું ઘણું વિચારવું પડે. આ બધુંય તમે ભણી ગયા છો, બધું ભણી ગયા છો. બરોબર? બધું ભણી ગયા છો ના બેટા? મેં એટલે જ કીધું કે પાછી 20 મિનિટની કથા રિવિઝન ન કરાય. 1 કલાક 35 મિનિટ થી 1 કલાક 50 મિનિટનો લેક્ચર પાછો એપ્લિકેશનમાં પાછો રેકોર્ડિંગમાં જોઈ લેજો બેટા. એટલે ઓટોમેટિક વળી પાછું બધું આવી જશે. આપણે સુવિધા છે પછી ક્યાં જરૂરત છે? બરાબર? છતાંય કોઈને ડાઉટ હોય તો એ લોકો આ જોઈ લેશે. આપણો આગલો એમસીક્યુ અલગ હતો અને આ મુદ્દો અલગ છે. આપણો આગલો એમસીક્યુ અલગ હતો ને આ મુદ્દો અલગ છે. બેને ભેગું કરમાં તું હાલી નીકળમાં ના પાડી છે. આગલો એમસીક્યુ અલગ હતો મારા વીરા. આ આગલો એમસીક્યુ છે ને એ અલગ છે. 9મો એમસીક્યુ છે એમાં આપણે ચોખ્ખું કીધું હતું કે ફક્ત કાચા સરવૈયામાં આપી. જો મારા દીકરા, આ ફક્ત ઉપરથી તો આ અડધી કલાકની કથા કરી અને મારો દીકરો કે તો આમાં જવાબ બદલાવો, હાલી નીકળમાં તું, હાલી નીકળમાં. હવે એ કે તો બી નો આવે, ઘીરે રાખ તું બી ને, હાલી નીકળો છે. આ નાક તો વાઢ્યું અહીંયા કે આમાં ચોખવટ કરી છે કે ફક્ત કાચા સરવૈયામાં આપી. હારા. અને હવે અહીંયા આપણે હવાલાને બધું ભેગું આપ્યું તો એ કે આગલામાં બી નો આવે. આને મેન્ટલ હોસ્પિટલ લઈ જવાની જરૂર છે ભાઈ. આ હોય બે ચાર આવા હોય જ, મને ખબર જ હોય. હાલો, બરોબર છે?
હા, આમાં બધી કથા વાર્તા કરી, બધું પતાવી દીધું. આના ઉપરથી આ મુદ્દો કીધો કે હવાલામાંય હોય, કાચા સર્વેમાંય હોય તો અસર બદલે આ કથાની અંદર 10 વખત બોલી ગયો છે, કદાચ ઓછું હશે તો 5 વખત બોલ્યો હશે કે બે આપે તો આ કરવાનું છે આપણે, બરોબર છે? હાલો, જવાબ બદલાવે છે મારા દીકરા, બોલો લ્યો. લ્યુકા પેસિયોલી પાર્ટ 2. હા, લ્યુકા પેસિયોલી પાર્ટ 2, નવું વર્ઝન લ્યુકા પેસિયોલી 2.0. હાલો, ડન છે બેટા આટલી વસ્તુ. હવે બેટા આટલી વસ્તુ છે બેટા, હા બરાબર છે. ઈ કે ચોખ્ખો નફો શોધવાનો. હે ભગવાન, હવે આને બોર્નવિટા પીવડાવો. એ મારી બેન, આમાં નફો ખોટ ન આવે. આપણે ઉપર હેડિંગ આપ્યું, મને ખબર જ હતી કે તમે આવા સવાલ કરવાના જ છો. હાલો જુઓ, જો આમાં લખ્યું છે, શું લખ્યું છે તમે તમારા ચોપડામાં વાંચો. અંશતઃ, શું લખ્યું છે? અંશતઃ. અને અંશતઃ હોય ને એમાં હે ભગવાન, એ અધૂરું કહેવાય. અંશતઃ અધૂરામાં નફા ખોટ ન હોય. આ તો મારા દીકરા કહે છે સાહેબ કે તમારો દાખલો ખોટો. કા ઈ કે તમારે બેલેન્સ શીટ નો સરવાળો સરભર નથી થતો. લે, હા બરાબર. ચાલો લેક્ચર બેટા, લેક્ચર. હા, એ કે ઇંગ્લિશ નો લેક્ચર રાખતા નહીં, હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે. ના ના, એ તો રાખવાનો જ છે. હાલો આવતા રહ્યો. હાલો આવતા રહ્યો. રેડી બેટા? અંશતઃ લખ્યું છે દીકરા. આપણે અંશતઃ હોય એમાં કોઈ દી સરવાળા બાદબાકી ના કરવાના હોય, એમાં નફા નુકસાન શોધવાના ના હોય બેટા, બરોબર? ચાલો રેડી. હવે આવો ને આવો એક દાખલો તમે હોમવર્કમાં લખો. ઉભા રહ્યો, હું ગોતી જોઉં. દાખલો ગોતું એટલે તમે પાછા ગીત ગાતા ને, ગોતી લો. આમાં નક્કી ન હોય મારા છોકરા ગીતે ગાય. ગોતવા દેજો. અલિયા ના મળ્યો, ડખો થયો. હા, શું કરશું એલા? હાલો ને, કાંઈ વાંધો નહીં, પછી કરશું આપણે નવો દાખલો, પછી કરશું. હાલો, બરાબર. હા, તો આજે આપણે વ્યવહાર એક્ઝામમાં કેલ્ક્યુલેટર, એક્ઝામ આફ્ટર ઇલેક્શન આવે, લે વ્યવહારે આવે. મેં લેક્ચર પહેલો લીધો તેથી કીધું તું તમારી પરીક્ષા ઇલેક્શન પહેલા લેવાના ચાન્સીસ જ નથી. આ ચાન્સીસ જ નથી બેટા, કારણ કે તમારી પેલા આંકડા મદદનીશ વાળાની આવશે 188 જગ્યા, પેલા સીસી વાળાની આવશે, પછી આંકડા મદદનીશની આવશે ને પછી તમારી આવશે. એટલે આપણી પરીક્ષા જુલાઈ ઓગસ્ટમાં, નિરાતે ચિંતા કરો માં. આપણે જુલાઈ ઓગસ્ટમાં પરીક્ષા છે, બરોબર. હાલો, તો આજે અહીંયા સુધી રાખીએ. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરશું. મેડમ આવી ગયા છે તમારી ઇંગ્લિશના, એટલે અંગ્રેજીનો લેક્ચર તમારે ચાલુ છે. 5 મિનિટનો વિરામ રાખજો તો 10 મિનિટનો બ્રેક લઈ આવો. હા, પેટમાં દુખવા માંડ્યું, દાંત કાઢીને જાજા, તો 5-7 મિનિટનો, 2 મિનિટનો વધારે બ્રેક રાખો. બ્રેક પછી વળી પાછા તમારે ઇંગ્લિશમાં મળવાનું છે. આપણે લોકો વળી પાછા આવતા અંકે મળશું, બરોબર છે? આવતા અંકે આપણે ભેગા થશું. ચાલો, ત્યાં સુધી બધાનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.